એક્ટર પ્રોડ્યુસર ઉત્સવ નાયક, સ્વાગત છે તમારું. થેન્ક યુ સો મચ. ગર્લ્સને છે ને જ્યારે આ મૂછો ને એવું રાખો તો મોસ્ટલી છે ને જ્યારે ઓબ્વિયસલી ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ કે હસબન્ડ વાઈફ હોય એમની વાત કરી રહી છું કે એમને જ્યારે તમે કિસ કે એવું કરતા હોય ત્યારે એ નડતું હોય. તમને કોઈ એવું કીધું છે કે યાર મૂછો વચ્ચે આવી રહી છે એવું? હવે તો મારે ગર્લફ્રેન્ડ બનાવીને એને પૂછવું પડશે. તમારું જે એક્ટર બનવાનું સપનું હતું એ નાનપણથી જ તમે જોયું હતું કે ઓકે મારે તો એક્ટર બનવું છે, તો એવું થયું શું કે એવું તમે જોયું શું કે કોઈને જોયા કે તમને ઇન્સ્પિરેશન નાનપણથી કેવી રીતે મળી ગઈ કે આપણે તો બસ એક્ટર જ બનવાના? યાર હવે તો આ સ્ટોરી બહુ ફેમસ થઈ ગઈ છે. તમારું જેમ તમે હમણાં વાત કરી કે ભાઈ તમે એક સિરિયસ રિલેશનશિપમાં હતા અને પછી બ્રેકઅપ થયું, તો એકદમ અમે જોડે રહ્યા અને અમને થયું કે યાર ઝઘડાઓ થઈ છે, નથી બન બેસતું, તો પછી આવનારા 60, 50, 40 જેટલા બી વર્ષ અમે જોડે હશું તો ઇટ વોન્ટ બી એબલ ટુ નો સસ્ટેન કે આગળ જઈને આ વસ્તુ થાય. ઇટ્સ બેટર વી શુડ સ્ટોપ ઇટ હિયર. નમસ્તે. આજના આપણા ગેસ્ટ આપણા ગુજરાતના એક ઉભરતા કલાકાર છે. જી હા, જે એક્ટર તો છે પણ એની જોડે જોડે પ્રોડ્યુસર પણ છે. એમની ફર્સ્ટ મૂવી જે એમણે એક્ટ પણ કર્યું અને જેમણે પ્રોડ્યુસ કરી હતી એ ખૂબ જ સુંદર અને ડિફરન્ટ સબ્જેક્ટ જોડે હતી. આજે આપણે એમની પર્સનલ લાઈફ વિશે ઘણી બધી વાતો કરી છે. એમનો એક અલગ રૂપ આપણે જોયું આ પોડકાસ્ટમાં, જે તમને બધાને જોઈને ખૂબ મજા આવશે. એ લાગે છે એકદમ ચોકલેટી રોમેન્ટિક બોય, પણ એ એક ખૂબ જ મચ્યોર માણસ પણ છે કે જેમને ખબર છે કે લાઈફમાં શું કરવું જોઈએ, અને આમ શ્યોર તમે બધા એમનાથી બહુ બધું શીખશો. તો આજનો આખો પોડકાસ્ટ જોવાનું બિલકુલ નહીં ભૂલતા. આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ઇન્સ્ટાગ્રામને ફોલો કરજો, અને હવે આપણે સ્પોટીફાઈ પર પણ અવેલેબલ છીએ, તો ત્યાં કોઈ પણ ઇન્ટરપ્શન વગર તમે આખો પોડકાસ્ટ કામ કરતાં કરતાં સાંભળી શકો છો. તો ચાલો મળીએ પોડકાસ્ટમાં. આવજો. એક્ટર પ્રોડ્યુસર ઉત્સવ નાયક, સ્વાગત છે તમારું. થેન્ક યુ સો મચ. કેમ છો? બસ મજામાં. મજામાં. પોડકાસ્ટની શરૂઆત બોરિંગ રીતે કરું કે પછી ઇન્ટરેસ્ટિંગ ફન રીતે કરું? તમે જેમ કહો એમ એવી રીતે આપણે સ્ટાર્ટ કરીએ. લેટ્સ ગો વિથ ફન. ઓકે, ફન. તો મારો ફન માટેનો જે મને મારો પર્સનલ ક્વેશ્ચન છે તમારા માટે, તમારા પહેલાંના મેં લુક જોયા છે અને તમારો અત્યારનો લુક જે તમે કર્યો છે, એટલે કદાચ પેલા પ્રોડ્યુસરવાળા ફેસનો લુક છે અને અત્યારે પેલા એક્ટરવાળા ફેસનો લુક છે. પહેલાં તમે સ્વીટ બોય નેક્સ્ટ ડોર એવો તમારો લુક હતો ને અત્યારે અમારી છોકરીઓની ભાષામાં તમને કહું તો તમે હોટ લુક તમારો એક છે તમારો. તો આ કોન્શિયસ ડિસિઝન હતું કે કોઈ રોલ માટે આવું સ્પેસિફિક કર્યું તમે? મે બી પેલું એજ એનું કામ કરતી હોય ને, બટ આઈ મોર ઓવર ફીલ કે જેમ જેમ મારી લાઈફમાં અલગ પ્રકારના રોલ્સ આવતા ગયા અને લેટલી આઈ ડીડ અ ફિલ્મ કે જેની અંદર આઈ હેડ ટુ લુક કે હું 35 વર્ષનો એક વ્યક્તિ છું, તો એના માટે આઈ હેડ ટુ ડુ સર્ટેન થિંગ્સ, તો એના કારણે મે બી હોઈ શકે. હા સાચી વાત છે. તમારો પહેલાનો લુક હતો એ થોડો એટલો મચ્યોર નહોતો, ઇનોસન્ટ લુક હતો. અત્યારનો તમારો તો બી સારો, બિયર્ડ વધારે છે લાગી. રાઈટ, એ વાત બરાબર છે. પણ કદાચ તમને જોઈને એવું મને લાગે ને કે ઓબ્વિયસલી અત્યારે જે કોરિયન કે ડ્રામાસનો જમાનો અત્યારે બહુ વધારે છે અને ગર્લ્સને ગમતા હોય છે કોરિયન બોયઝ, એટલે કદાચ તમારું ક્લીન શેવ લુક કરીએ તો તમે એ ફ્રેમમાં સેટ બેસી જાઓ. એકવાર તમારે ટ્રાય કરવા જેવો છે. આઈ ડોન્ટ નો, બટ યા એટલે કોઈક એવો રોલ આવશે તો ડેફિનેટલી લાઈક આઈલ ગો ક્લીન શેવ્ડ. કરેક્ટ. પણ આ એક ક્વેશ્ચન છે, લાઈક સ્પોન્ટેનિયસ ક્વેશ્ચન મને આવ્યો કે ઇન્ડિયન બોયઝને આ શેવ વાળો લુક આટલો કેમ ગમે છે? તમને પર્સનલી તમને કેમ ગમે? હું હંમેશા એક વસ્તુ માનું છું કે યુઝ્યુઅલી લાઈક મારું પોતાનું તો અલગ હતું કે આઈ વોઝ ઇન સ્કૂલ અને ઘણા લોકોને ત્યારે બિયર્ડ ના આવતી હોય અને મને આવતી હતી, તો એ થોડી હોશિયારી હતી. થોડા સીન કલર કરાવવાને કે એન્ડ ધેન વોટ સ્ટાર્ટેડ વોઝ કે તમે ડિફરન્ટ એરા જો તમે જો તો એક સચિન તેંડુલકરનો એરા, બીકોઝ યુઝ્યુઅલી ઇન્ડિયા બોલિવૂડ ક્રિકેટ આ બે વસ્તુ પર વધારે નિર્ભર હોય છે કે દે ફોલો ધેમ. એન્ડ ધેન કેમ કોહલી. કોહલી કેમ ઇન લાઈક 2011-12 જ્યારે હી વોઝ લાઈક આફ્ટર 12 હી વોઝ ઓન હિઝ પીક. ધીરે ધીરે હિઝ પીક કેમ
તો ત્યારે હી યુઝ ટુ કીપ બિયર્ડ એન્ડ ઓલ. એટલે એને જ્યારે જોઈને હા વેન તેરે નામ કેમ તો એવરીવન હેડ ધેટ તેરે નામ કા હેર સ્ટાઇલ. દેન ધોની કેમ તો એવરીવન સ્ટાર્ટેડ હેવિંગ લોંગ હેર્સ. દેન કોહલી કેમ તો સ્ટાર્ટેડ હેવિંગ બિયર્ડ. અને એના પછી બિયર્ડ બીકેમ ન્યૂ ફેશન, ન્યૂ ટ્રેન્ડ. અને કમિંગ ટુ ધી ફન પાર્ટ, સો હંમેશા છોકરાઓને દોષ ના આપવાનો. યુઝ્યુઅલી છોકરાઓ એ લોકોની ગર્લફ્રેન્ડોને જે ગમતું હોય એવું પણ કરતા હોઈ શકે. સો ઘણા મારા ફ્રેન્ડ્સની ગર્લફ્રેન્ડ કે તો એમની વાઈફને મેં જોયું યાર તું ક્લીન શેવ ના કરીશ. નથી સારું લાગતું. હા, સો દેટ્સ વાય ઓલ્સો દે હેવ ટુ મેન્ટેન ધેર બિયર્ડ. પણ સેમ થિંગ, તમારી ગર્લફ્રેન્ડ તમને એવું કહે કે મને આ શેવ નથી ગમતી, ક્લીન શેવ રાખો, તો તમે કરી દો? તો એના માટે ગર્લફ્રેન્ડ હોવી જોઈએ ને. અરે હાઇપોથેટિકલ છે ને. અચ્છા, હાઇપોથેટિકલ. જો હોય તો લાઈક ધેટ. બટ અનલાઇક અધર્સ, મારું લુક રાખવું ના રાખવું ડિપેન્ડ કરે કે કયો પ્રોજેક્ટ હું કરી રહ્યો છું. ઓફકોર્સ ઇફ આઈ એમ નોટ ડુઈંગ એની પ્રોજેક્ટ ફોર ટાઈમ બિંગ અને એક વખત એનું દિલ રાખવા માટે માઇટ બી આઈ ડુ, બટ કદાચ જ કરીશ તો એ કરી લઈશ. પણ આ એક થોડો ફની ટાઈપનું છે કે ઘણી વાર મેં એ જોયું છે કે ગર્લ્સને છે ને જ્યારે આ મૂછો ને એવું રાખો તો મોસ્ટલી છે ને જ્યારે ઓબ્વિયસલી ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ કે હસબન્ડ વાઈફ હોય એમની વાત કરી રહી છું કે એમને જ્યારે તમે કિસ કે એવું કરતા હોય ત્યારે એ નડતું હોય. તમને કોઈ એવું કીધું છે કે યાર મૂછો વચ્ચે આવી રહી છે એવું? હવે તો મારે ગર્લફ્રેન્ડ બનાવી લે એટલે પૂછવું પડશે. આઈ ડોન્ટ બિલીવ કે તમારે ગર્લફ્રેન્ડ નહોતી પાસ્ટમાં, ભલે અત્યારે ના હોય. હતી, લાઈક અરસો થઈ ગયો એ વાતને, જમાના બીત ગયા ઉસકા. બટ આઈ ડોન્ટ નો યાર. તો હવે આપણે બી હાઇપોથેટિકલી વાત કરીએ કે ઇફ આટલો પ્રોબ્લેમ થતો હોય છોકરીઓને તો પછી એ લોકોના હસબન્ડ અને બોયફ્રેન્ડ્સને દાઢી કાઢવા કેમ નથી કહેતી, અને બધા પુરુષો કેમ દાઢીમાં ફરી રહ્યા છે? તો ના થતો હશે. પોઈન્ટ કદાચ ના થતો હોય એનો કોઈ વે એમને શોધ્યો. 3 ઇડિયટ્સમાં જેવું એ લોકો કરે છે કે યાર નાક વચ્ચે નહીં આવતું હોય, ના આવે એમ. યુ નીડ ટુ નો ધ વે, કરેક્ટ વે. કરેક્ટ. આપણે ગર્લફ્રેન્ડના ટોપિક પર છીએ. એમ તો ઇમરાન હાશમી બી રાખતો છે ને બિયર્ડ. હા, અને એના જેવા તો કિસિંગ સીન ઓફકોર્સ એવા તો કોઈએ કર્યા નથી. યા યુ આર સેઇંગ સમથિંગ. હા, તો લાઈક ગર્લફ્રેન્ડના ટોપિક પર છીએ એટલે જ. અને વેલેન્ટાઇન્સ ડે પણ નજીક આવી રહ્યો છે, તો તમારી ગર્લફ્રેન્ડ છે નહીં પણ જો તમને ગર્લફ્રેન્ડ બનાવી હોય તો તમને કેવી ગર્લ જોઈએ, કેવી છોકરી ગમે તમને? આટલા વર્ષોમાં આ તો વિચાર્યું જ હશે, એટલીસ્ટ શું નથી જોઈતું એ તો તમને ખબર જ હશે. સી આઈ બિલીવ કે માણસ વિચારે એ પામે, બટ એ કેવી વસ્તુ હોય કે કરિયરમાં હોય, બધામાં હોય. છોકરીઓની જ્યારે વાત આવે તો યાર કોઈ સમજી જ નથી શકતું. અને આઈ ફીલ કે જ્યારે તમે એક પ્રસ્તાવના બાંધીને બેઠા હો ને કે ભાઈ મને આવી જ છોકરી જોઈએ છે, આવું જ જોઈએ છે, અને મોર ઓવર વેન યુ સે ને કે આવું ના હશે તો હું ના ચલાવીશ, તો પહેલા એક એવું પાત્ર આવશે કે જેની અંદર એ નહીં જ હોય અને તમે ચલાવશો એ ખરા. સો ઇટ્સ બેટર કે લડકી હોની ચાહીએ. પણ એવું નહીં હોય, કંઈક તો પ્રેફરન્સ હોય કે આ 2-3 વસ્તુ આટલી છે એ હોય તો મને ચાલે. ઓકે ચલો, યુ સ્ટાર્ટેડ ઓફ વિથ ધેટ ગાય નેક્સ્ટ ડોર ટુ હોટ વાલા ચીઝ. તો આઈ વુડ એની ડે પ્રિફર અ ક્યુટ, પ્રીટી એન્ડ બ્યુટીફુલ ગર્લ ઓવર એની હોટ ગર્લ. એની હોટ ગર્લ. બિકોઝ મને એ હોટનેસમાં મને જરા ઇન્ટરેસ્ટ નથી. હા, એટલે તો હોટનેસ બીજા બધાને શું કામ દેખાડવી છે? બધા જ જોવે પછી તો. હા, બટ સ્ટીલ ઇટ્સ નોટ લાઈક દેટ કે બટ મને એમ કોઈ કહે ને કે ભાઈ ફોર એક્ઝામ્પલ લેટ્સ ટેક, કારણ કે એ લોકો ઓલરેડી અમારી જેમ પબ્લિક લાઈફમાં છે, તો ઇફ યુ સે કે જેનિલિયા છે અને આ બાજુ દીપિકા છે, તો આઈ ઓલવેઝ પ્રેફર જેનિલિયા ઓવર લુક્સ દીપિકાથી. સો મારું હંમેશાથી એ વ્યાખ્યા સેટ છે કે આઈ લાઈક ક્યુટ, beautiful and pretty girls rather than someone who is very much hot or something like that. તો હોપ કરીએ કે આ અહીંયા બેઠા છીએ આપણે તો કોફી વિથ કરણ નું કાઉચ બનાવી દઈએ તમે કે ભાઈ જે પણ છોકરીઓ આ બધા જોતા જ હશે, બધી છોકરીઓ જોઈ રહી છે, અને ઓબ્વિયસલી આ એક આપણા આટલા સારા એક્ટર છે, ઇઝ અ ગ્રેટ ગાય, અને આનાથી વધારે આઈ ડોન્ટ થિંક તમે કંઈ એક્સપેક્ટ કરી શકો. આટલું તો મારી માએ ભલે નથી વેચ્યો જેટલું તમે વેચી રહ્યા છો. માર્કેટિંગ કામ છે યાર, મારી એક્સપર્ટીઝ છે. એટલે ભાઈ એમને ગર્લફ્રેન્ડની જરૂર છે અને હું બી ઈચ્છું કે જરૂર તો છે બધાની લાઈફમાં કોઈ ને કોઈ તમને જોઈએ, એટલીસ્ટ કોઈ તમને ચેકમાં રાખે ને એવું બી જોઈએ. કેમ કે કદાચ તમે એઝ અ એક્ટર તમારી આજુબાજુ એવા ઘણા લોકો હશે જે તમને સારું જ કહેતા હોય
પણ ક્લોઝ લોકો હોય ને એ જ તમને તમારું ના મેં ખરાબ બી એકચ્યુઅલી બતાવે. પેલું સારું સારું કહેવાના રાખ્યા જ નથી. રાખ્યા નથી. તો બરાબર છે, કેમ કે એ થોડું નેગિંગ કરવા વાળું કોઈ જોઈએ Yeah, ને ઘરે, એ તમને થોડું ચેકમાં રાખે. ગર્લફ્રેન્ડ હોય ને તો એના માટે આઈ હેવ માય ફ્રેન્ડ્સ. એ રાઈટ. બરાબર. સો ફોર ધેમ લાઈક જેટલા બી ફ્રેન્ડ્સ છે મારા, સો હું કછોલી નામનું ગામથી જય. બિલોંગ કરું છું. તો ત્યાં અમે બધા જોડે મોટા થયા છે. સો દેર લાઈક અમારું એક આખું ગ્રુપ છે. દેન દેર આર અધર ફ્રેન્ડ્સ લાઈક અર્પિત ને બધા છે. સો એ લોકોનું હંમેશા છે બે એક્ટર વેક્ટર હશે તો બહાર બાર ચલ અમારી ચલ. જોડે નહીં. સો એ લોકોનું એ આવી જ જાય છે. સો દે આર ધેર ટુ કીપ મી ઇન ચેક. એટલે મને જ્યાં સુધી એ લોકો મારી જોડે છે ત્યાં સુધી આઈ નો કે એ મને ટેન્શન નથી. હા એ છે. તો આઈ થિંક મોસ્ટલી બધાના ફ્રેન્ડ્સ એવા જ હોય કે તમે તમારા પ્રોફેશનમાં તમે ગમે તે હોય પણ પર્સનલ લાઈફમાં તો તમે ફ્રેન્ડ જ છો, એટલે તમને એ પણ એક પોઝિટિવ બી છે એના માટે કે તમારે આ બધાથી દૂર જવું હોય ને તો એ લોકો તમને ઓલવેઝ ત્યાં હોય તમારા માટે. હા ડેફિનેટલી. એન્ડ એ બેસ્ટ વસ્તુ છે બિકોઝ આઈ ઓલવેઝ ટેલ પીપલ કે મારાથી મારું મૂડ છૂટતું નથી યાર. કે લાઈક ઇફ યુ સે કે તને હું સ્ટાર બનાવી દઉં પણ તારે કછોલી કોઈ દિવસ નહીં જવાનું. સો આઈ લાઈક કે વાય? હા બિકોઝ સી એ બે લાઈફ અલગ છે. આ મારી પ્રોફેશનલ લાઈફ છે, એ મારી પર્સનલ લાઈફ છે. correct. હવે હું પ્રોફેશનલ લાઈફને પર્સનલ લાઈફ પર હાવી ના થવા દઈ શકું અને મારી પર્સનલ લાઈફને પ્રોફેશનલ લાઈફ ઉપર હાવી ના થવા દઈ શકું. બેઉના પોતપોતાના ટાઈમ છે. ઇફ આઈ એમ ડુઈંગ અ ફિલ્મ તો પછી હું ત્યાં છું હા. અને માય ફ્રેન્ડ્સ અન્ડરસ્ટેન્ડ દેટ. અને વેન આઈ એમ વિથ ધેમ તો એ લોકોને ખબર જ છે કે નો કે આ આવશે જ એમ. Nice. સો અત્યારે જ એક કિસ્સો હતો લાઈક મારા એક ફ્રેન્ડના મેરેજ છે. સો દેર આર લાઈક ટુ થ્રી ફ્રેન્ડ્સ ઓફ માઇન જે લોકો ગામમાં જ રહે છે, બટ દે આર નોટ દેટ મચ કે એ લોકો રોજ કશે જવું આ છે તે હા. છે. એ લોકોનું એ થોડું છે એમ. હમ. તો યસ્ટરડે વન ઓફ માય ફ્રેન્ડ કોલ મે કે ભાઈ તું હજી અમદાવાદ જ છે? મેં કીધું હા હા. તો ખ્યાલ છે ને 6th ફેબના આના મેરેજ છે આ છે તે? મેં કીધું હા હા. તો કે તારું તો લખાઈ દીધું છે પણ મારે આ ત્રણને પૂછવું પડશે. સો યુ નો સ્ટીલ દે હેવ દેટ ટ્રસ્ટ ઓન મી કે ભલે આ બહાર છે હા બટ એન્ડ દે નો માય સ્કેડ્યુલ એઝ વેલ કે ભાઈ આની ફિલ્મ અત્યારે છે નથી. સો એ લોકોને ખબર છે કે આવી જશે. પણ પેલા 3 માટે એ લોકોને વિશ્વાસ નથી. એ છે. પણ આઈ થિંક એ એટલા ક્લોઝ ફ્રેન્ડ હોવા ક્યાંક ને ક્યાંક બહુ જરૂરી છે Yeah, કે yeah. તમને જ્યારે એન્ડ ટચ વુડ આઈ હેવ બીન લકી. એ છે કે એ તમને રિયાલિટી ચેક પણ આપતા રહે અને તમને જ્યારે ખરેખર સપોર્ટની જરૂર પડે ને, બિકોઝ તમે એક એવી ફિલ્ડમાં છો કે જે ઉપર નીચે થતું રહે. ઘણી બધી વસ્તુઓ સારી થાય તો ઘણીવાર તમારી જોડે બહુ નેગેટિવ વસ્તુઓ પણ થતી હોય કે ભાઈ તમે ટ્રોલિંગ કરી લો કે કોઈ તમને અનનેસેસરી ટાર્ગેટ કરતું હોય, એવું બી ઘણું જોઈએ છે. તો ત્યારે આઈ થિંક એ ફ્રેન્ડ્સ અને ફેમિલી જે છે ને એ જ તમારું મેઇન સપોર્ટ રહે ત્યારે. એ તો રહે બટ મોર ઓવર યોર માઇન્ડસેટ. એ પણ. બિકોઝ અલ્ટિમેટલી તમને કોઈ ગમે એટલું સપોર્ટ કરી લે, ઇફ તમે અહીંયાથી જ વીક હોવ કે અહીંયાથી જ પડી ભાંગ્યા હો તો પછી નો વન કેન હેલ્પ યુ આઉટ. સો ઇટ્સ લાઈક કે આઈ ઓલવેઝ સે કે ફ્લાઇટમાં જે એર હોસ્ટેસ આપણને કહે છે ને કે પહેલે ખુદ કી સહાયતા કરે, તો એ તો પોતે જ પહેલા પોતાની સહાયતા કરવી પડે. ધેન દેર આર પીપલ અરાઉન્ડ યુ. એ લોકો તમે થોડા ઉપર આવશો તો એ લોકો દે કેન પુશ યુ. ઓફકોર્સ. પણ પહેલા ઉઠવું તો તમારે જ પડશે. અને આ તો ફિલ્ડ જ એવી છે સિનેમાની કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીવાળી કે એમાં તમારે મેન્ટલી પ્રિપેર થઈને જ આવવું પડે કે ભાઈ તમારા 1 વર્ષમાં કદાચ 4 મહિના સારા હશે તો 6 મહિના ખરાબ પણ જઈ શકે છે. એટલે પછી તમે આવીને એવું રડો કે ઓ મને તો ડિપ્રેશન થઈ ગયું આનાથી, તો તમે જાતે સિલેક્ટ કર્યું છે ભાઈ કે તમે આમાં આવશો. કરેક્ટ. નહીં તો તમે કોઈ ડેસ્ક જોબ કરી લેતા ને, જેમાં તમને દર મહિને સેલરી મળી જતી. તો હવે આવ્યા પછી એ કમ્પ્લેન કરો, દેટ ઇઝ નોટ ઓકે. પણ સ્ટીલ આઈ મીન ઇન્ડસ્ટ્રી જ એવી છે કે યુ કેન નેવર પ્રિડિક્ટ કે કાલે તમારી જોડે શું થઈ શકે અહીંયા. ઓબ્વિયસલી. અને એટલે ઇટ ઇઝ ટફ બટ એઝ આઈ સે કે તમે રેડી થઈને આવો પહેલાં તો. સી યુ નો વોટ યુ આર જમ્પિંગ ઇન ટુ. ઇફ મેં ડિસાઇડ કર્યું છે મારે એક્ટર બનવું છે તો પછી મારે રડતા મારા ફ્રેન્ડ્સ પાસે ના જવું જોઈએ કે યાર મને આ નથી થતું તે નથી થતું. બિકોઝ એ જ બધા મારા ફ્રેન્ડ્સે કહ્યું હતું કે જોઈ લેજે, તારે બનવું છે. સ્ટીલ દે ટેલ મી કે જોઈ લે, હજી ટાઈમ છે, ઇફ યુ જસ્ટ વોન્ટ ટુ ગેટ આઉટ ઓફ ઇટ, આ છે તે છે. સો દે હેવ બીન ટેલિંગ મી, સમ ઓફ ધેમ, 1 or 2. એન્ડ દેન ઇફ સમથિંગ ડઝન્ટ વર્ક આઉટ આઈ ગો એન્ડ ક્રાય. દેન એનો મતલબ નહીં, મને ખબર હતી મારે આ કરવું છે તો પછી આઈ વિલ બી ઇન ઇટ. આઈ બિલીવ ઇન માય સેલ્ફ, આઈ બિલીવ ઇન ધી પ્રોસેસ એન્ડ આઈ જસ્ટ કીપ ઓન ડુઈંગ માય વર્ક. બટ રાઇટ નાઉ તમે જ્યાં છો ત્યાં
હાઉ મચ શ્યોર આર યુ કે તમે કેટલા આગળ જશો કે જઈ શકશો કે આટલા સક્સેસફુલ તમે થઈ શકશો લાઈક યુ ડુ હેવ એની વે ઓર એની પ્રોસેસ કે તમે સેટ કર્યો કે આનાથી મારું થઈ જશે એવું? સી આઈ જેન્યુઅનલી બિલીવ કે તમે જેટલું પણ વિચારી લો કે મારે આ કરવું છે, લાઈક વેન આઈ વોઝ મે બી 15, તો મેં એવું વિચાર્યું હતું કે યાર હું 21નો હું ત્યારે મારી ફિલ્મ આવી જવી જોઈએ. હા. સો ઇટ કેમ વેન આઈ વોઝ લાઈક 24, રાઈટ? 3 વર્ષ એ લેટ ગયા. લેટ થઈ. સો તમે હંમેશા જે પણ વિચારતા હશો ને કે આ ટાઈમ પર આ થવું જોઈએ, એ તમારી ત્યારની બુદ્ધિ પ્રમાણે તમે વિચારો છો. કે 15 વર્ષનું બાળક વિચારતું હતું કે 21 વર્ષે ડેબ્યુ થવું જોઈએ, થવું જોઈએ. correct. રાઈટ? સો આઈ સ્ટ્રોંગલી બિલીવ કે હું અત્યારે વિચારી રહ્યો છું કે આ મારો કરિયર પાથ હોવો જોઈએ, બટ દેટ ડઝન્ટ મીન કે હશે. હશે જ. એનો મતલબ એ નથી આઈ ડોન્ટ બિલીવ ઇન માય સેલ્ફ. આઈ બિલીવ ઇન માય સેલ્ફ અને આઈ ઓલવેઝ સે આઈ કીપ ઓન લર્નિંગ. હું એક ફિલ્મ કરીશ તો એમાંથી શીખીશ. મને એટલું ખબર છે કે મારી જ્યાં સુધી શીખવાની ભૂખ નથી મળતી ને ત્યાં સુધી હું જીવું છું અને હું ત્યાં સુધી આગળ વધીશ. જે દિવસે એ મરી ગયો ને એ દિવસે હું ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી દઈશ કે હા પતી ગયું યાર. હવે મને એવું લાગે છે ને કે મેં બાપ હું, તો પછી હવે બચ્ચાઓને આવવા દો, આપણે નીકળી જઈએ, પતી ગયું તમારું કામ. એ તો છે. અનસર્ટેનિટી તો રહે છે આમાં, પણ આઈ થિંક ઇવેન્ચ્યુઅલી તમે કામ કરતા જાઓ એટલે તમને એક આઈડિયા આવે કે ઓકે આ આપણે આમાં આ રીતે કરીશું તો આપણે ટકી તો શકીશું, એવું નથી કે નહીં થઈ શકે એમ. એટલે સી અગેન આઈ ટેલ યુ કે ટકી તો શકીશું કે આ થઈ શકે, આ બધી પ્રોબેબિલિટી છે. ઇન્સ્ટેડ જસ્ટ માથું નીચે કરો, કામ કરો. હું એક્ટર છું, હું જે ફિલ્મની અંદર કામ કરી રહ્યો એમાં હું એક્ટર છું, તો એનું રિઝલ્ટ મારા હાથમાં નથી. હું પ્રોડ્યુસર છું તો હા આઈ એમ રિસ્પોન્સિબલ. સો ઇફ આઈ એમ જસ્ટ મિયરલી એન એક્ટર તો પછી વાય શુડ આઈ થિંક અબાઉટ ઇટ કે આનું રિઝલ્ટ શું આવશે શું નહીં. અને હું મારી બધી ફિલ્મ જે દિવસે રિલીઝ થતી હોય છે હું શાંતિથી 2 વાગે ઉઠું છું. બહુ શાંતિ. તમારી મૂવીઝ તમે જોવો? હા ડેફિનેટલી જો. ગમે તમને જોવું? એટલે હું જ્યારે મૂવી જોતો પ્રેમિયરમાં બેઠો આવું કરી શકતો. સો હું હંમેશા આમ લાઈક હું મારો જ સૌથી મોટો ક્રિટિક હું છું. લાઈક આજે હું આગંતુક જોઉં તો યાર કેટલો ગંદો અવાજ છે, ઉત્સવ, બેસ તો હોત, થોડું તો હોત, ટોનેશન તો હોત, એન્ડ ધેન અનધર ફિલ્મ આઈ સી તો મને એવું ફીલ આની જગ્યાએ તારે આ ઇમોશનને થોડું આ રીતે કન્વે કરવાનું તો બેટર ફીલ. સો યુ નો ઇટ ઇઝ યોર લર્નિંગ પ્રોસેસ. અને સમટાઈમ્સ આઈ ગો બેક ટુ માય ફિલ્મ્સ જસ્ટ ટુ સી હાઉ આઈ ડીડ એન્ડ હાઉ કેન આઈ ઇમ્પ્રૂવ ઇટ. એ છે. એટલે ઓબ્વિયસલી તમારી મૂવી લાઈક અમને જોઈને ઘણી વાર એવું લાગે કે લાઈક બિકોઝ હવે આ ઇન્ડસ્ટ્રીના લોકોને ઓળખતા મળતા એટલે સમજતા થાય. એટલે હમણાં એક રિસેન્ટ જ ગુજરાતી મૂવી જોતી હતી, હું નામ નહીં લઉં, એક્ટ્રેસ સારી જ હતી, પણ આમ એને જોઈને મને તમે જેમ કહ્યું ને એમ કે થોડુંક મસ્ત હજુ થઈ શકે છે. હું બેઠા મારા હાથેથી એવું વિચારતી હતી કે થોડુંક આમ એ 90% જતી હતી ને 10% મિસ થતું હતું ને ત્યારે મને અંદરથી એવું થતું હતું કે યાર થોડુંક થઈ શકે. પણ મને એવું થયું કે યાર હું નથી કરતી એક્ટિંગ, એ કરે છે એન્ડ આઈ એમ નોટ ધેર. તો મને ઓબ્વિયસલી તમે એક્ટર છો એટલે તમે વધારે કરી શકો, પણ મારો એઝ અ વ્યુઅર કે ક્રિટિક્સ એવો હક નથી બનતો કે હું એટલું બધું જજ કરું, બિકોઝ હું એક્ટર નથી, હું હજુ એક્ટિંગ નથી કરતી. એટલે કદાચ એ શું ગો થ્રુ કરતા હશે એ અમને ના ખબર પડે. લાઈક તમે તમારા લોકોની જે પ્રોસેસ તમારા સેટ ઉપર જે થતું હોય એ વખતે કંઈક થયું હોય, માઇન્ડસેટ શું છે, એન્વાયરમેન્ટ શું છે, ઘણી બધી વસ્તુઓ ઇમ્પેક્ટ કરતી હોય. સી વોટ આઈ બિલીવ ઇઝ કે બધી વસ્તુ તમને ઇમ્પેક્ટ કરે છે, ફેર ઇનફ, બટ ઇટ્સ લાઈક વેન યુ કમ ઇન ફ્રન્ટ ઓફ ધ કેમેરા ત્યારે યુ હેવ ટુ શટ ઇટ ઓફ. અને એક્ટરનું કામ શું છે? સી એક્ટરનું બેઝિક વસ્તુ એ છે કે એક તો આ રિયાલિટી નથી. લાઈક મેં મારી ફર્સ્ટ ફિલ્મમાં સિરિયલ કિલરનું પાત્ર ભજવ્યું હતું, તો હું સિરિયલ કિલર તો નથી, હું છોકરીઓને ગાડીમાં બેસાડીને મારતો નથી. અને એટલે એવું નથી કે મારી ગર્લફ્રેન્ડો નથી બની, બટ સો કમિંગ બેક ટુ ધી પોઈન્ટ કે મેક બિલીવ ઇન્ડસ્ટ્રી છે એક તો કે યુ હેવ ટુ મેક ઓડિયન્સ બિલીવ કે તું જેને જોઈ રહ્યો છે એ આ જ XYZ કેરેક્ટર છે. સો ઇફ યુ આર ડુઈંગ દેટ દેન પછી કે યાર મારા ઘરે તો મારા પપ્પા મને આજે ખીજવાયા હતા, મારી ગર્લફ્રેન્ડે મારી જોડે બ્રેકઅપ કર્યું, મારા બોયફ્રેન્ડ, સો યુ કેન જસ્ટ બ્રિંગ ઇટ ઓન. અને યાર આની ગંભીરતા એટલી છે કે આજે ઇન ધીસ ડિજિટલ વર્લ્ડ ઇફ આઈ ડુ અ ફિલ્મ રાઈટ, અને મને ખબર છે તોય હું આવી પિક્ચરો સિલેક્ટ કરું છું રાઈટ,
સો જસ્ટ અન્ડરસ્ટેન્ડ આજે મેં એક ફિલ્મ કરી, હવે ઓટીટી ઉપર છે કે એની બધી ફાઇલ્સ કશેક તો પડી જ હશે, હા આખા Of course. યુનિવર્સના કોઈ બી એક સર્વર ઉપર તો છેલ્લે પડશે. પરસેન્ટ આજે મારો છોકરો, મારા છોકરાનો છોકરો પણ એ હા. વસ્તુ છે. આજે જેમ આપણે દેવાનંદ સરના સોંગ Of course. સાંભળતા હોઈએ છીએ ડેફિનેટલી. કે આપણે ત્યારના મૂવીઝ જોતા હોઈએ, સો ઇટ ઇઝ લાઈક હું રહીશ કે નહીં રહીશ, અમારી ફિલ્મો તો રહેવાની છે. સો વેન યુ ગો ઓન ધી સેટ, જસ્ટ રિમેમ્બર દેટ કે યાર આજે મારી ગર્લફ્રેન્ડે મારી જોડે ભલે બ્રેકઅપ કર્યું છે, એના પછી બીજી આવી જશે, ક્યાં તો એ હા. પાછી આવી આવી જશે, જશે. પણ આજે હું જે શોટ આપીશ ને એનો ચાન્સ મને પાછો નથી નહીં મળવાનો. મળી શકે. Of દેટ વિલ ઓલવેઝ બી ધેર. course. સો એ વસ્તુ તમારે મગજમાં રાખવું જરૂરી છે. અને કમિંગ ટુ યોર પોઈન્ટ, સોરી હું થોડું આને ખેંચું છું, કમિંગ ટુ યોર પોઈન્ટ, વેન યુ સેડ કે હું બેઠી હોઉં અને હું જોઉં છું તો મને એવું ફીલ હા. થાય છે કે 10% 20% ખૂંટી રહ્યું છે. સો આઈ ઓલવેઝ સે કે એક્ટિંગ ગમવી ના ગમવી હા. ઇઝ મિયર પરસેપ્શન. સો લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, આજે તમને મારી એક્ટિંગ નથી ગમતી, આજે તમે બેસો છો, હું મારી જ વાત કરું, આઈ હા. વોન્ટ ટેક નેમ્સ, કે ભાઈ ઉત્સવ સારો એક્ટર નથી. હમ. કાલે ઉત્સવ એક એવી ફિલ્મ કરે છે કે હા. જે બહુ જ ગજબ હોય અને ગજબ ચાલી ગઈ, અને એવરી વન આર લાઈક કે સ્ટાર કરતા વધારે એક્ટિંગના વખાણ Acting થયા ના કે ભાઈ આ સ્ટાર બની ગયો, એ નહીં, આ એક્ટર સરસ છે. Actor સરસ. હવે એક વસ્તુ બંધાઈ ગયું કે આ બહુ જ સરસ એક્ટર છે, બહુ જ સરસ Yes. એક્ટર છે. હવે તમારે જ્યારે એ વસ્તુ તમારા ફ્રેન્ડ્સની સામે બોલવું હોય કે જ્યાં બધા બેસીને કહી રહ્યા છે કે ઉત્સવ બહુ જ ગજબ એક્ટર છે, મને તો એની પહેલી ફિલ્મ જોઈ ત્યારથી ખબર, બીકોઝ આફ્ટર ધેટ તો યાર હા ઓબ્વિયસલી એ તો દેર આર લાઈક પછી તો- સિરીઝ ઓફ ટોક કે જે એવું જ હશે કે આ તો પેદા થયો તો ત્યારથી મને ત્યારથી ખબર મને હતી કે આ ખબર. સ્ટાર છે, હા. એ વાળી ઘટના થઈ જશે. હું તો એને ત્યારથી ઓળખું છું, હું તો એની મમ્મીને મળવા ગઈ હતી જ્યારે પેટમાં, ભલે એ મારાથી નાની હશે પછી. સો એના પછી વેન યુ વોન્ટ ટુ ક્રિટિસાઇઝ મી ને તો તમે 2 વખત વિચારશો. હા ઇટ્સ લાઈક આજે ઇરફાન ખાન સરને તમારે હા. ક્રિટિસાઇઝ કરવા હોય તો મારા તમને દિમાગમાં- તમને એવું થાય કે યાર કોણ મારા વિશે શું વિચારશે, કે આને તો સમજ જ નથી હા. પડતી. કે તમારે મનોજ બાજપાઈ સરને કરવા હોય, Exactly. અમિતાભ બચ્ચન સરને કરવા હોય. સો હું તમને કહું ને કે હું મારી લાઈફની એક હિટ ફિલ્મ આપું છું અને ગજબ એક્ટિંગ કરું છું, લોકો વખાણ, અને એના પછી હું મારા લાઈફનું વાહિયાત કામ કરીશ ને તો એ લોકો વખાણશે કે અરે સરસ કર્યું જાણે, હા આમાં ડેપ્થ હતી. depth હતી. બીકોઝ પીપલ વોન્ટ નાવ કે આ મહાન છે તો આને મહાન બનાવો. આ એ જ ઘટના છે course. કે આણે ગ્લાસ જે ઉઠાવ્યો હતો ને, હા અને મેં મારી રીતે જ ગ્લાસ ઉઠાવ્યો છે ભાઈ, એમાં કોઈ કે હું મેટાફોર હતો એમાં, બીજો તું જો metaphor. રાઈટની લેફ્ટ હેન્ડથી ઉઠાવ્યો, કારણ કે લેફ્ટ હેન્ડમાં કંઈક હશે. સો એ પછીની ઘટનાઓ થઈ ખબર છે છે. ને. એ છે પણ ક્યાંક આમાં એવું લાગે કે ઘણા એક્ટર એવું કહેતા હોય ને કે લાઈક એક્ટિંગની જ વાત થાય છે એટલે કે અમને રોલ મળે એટલે અમે એકદમ આઇસોલેટ થઈ જઈએ, કે 1-2 મહિના માટે અમે તો ગાયબ થઈ જઈને બહુ પ્રિપેરેશન કરીએ, અને પછી એ લોકોનું સરસ પરફોર્મન્સ આવે, કે પછી અક્ષય કુમાર જેવું હોય કે ભાઈ હું તો 4 મૂવીઝ કરી નાખું, મને ક્યાંય આઇસોલેટ થવાની જરૂર નથી પડતી, મને સ્ક્રિપ્ટ આવે એટલે હું બોલી લઉં છું. જો હું તમને એક મસ્ત આમાં હું તમને ક્વેશ્ચન પૂછું, હા આનો જવાબ તમે આપશો. ઓકે. બરાબર. તમારા હસબન્ડ છે, તમારા મધર ઇન લો છે, બરાબર, તો અને તમારા મમ્મી પપ્પા છે. હવે તમારી જે પણ ઉંમર હોય, 25 40 28 જે પણ ઉંમર હોય, એટલા વર્ષ તમે તમારા મા બાપ જોડે રહ્યા. હવે તમે 2 મહિના માટે આઇસોલેટ થયા, હા ગજબ આઇસોલેટ થયા કે મને કોઈ નથી જોઈતું, હું એક જ રૂમમાં રહીશ, મારે કશે જવું નથી, અને તમે ઘરે આવો છો તો એ 2 મહિના ભારી રહેશે કે પેલા 24 વર્ષ ભારી રહેશે. સો યુ અન્ડરસ્ટેન્ડ કે પહેલા તો આપણી સાયકોલોજી સમજીએ કે માણસો બન્યા જે રીતે છે કે એ લોકોને સંબંધો દેખાય છે. અને ચલો લેટ્સ ટોક અબાઉટ ઇન્ડિયા, કે આપણા અહીંયા ઇમોશન વસ્તુ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ઇમ્પોર્ટન્ટ છે. કે તમે આપણી ફિલ્મો જો, જે લોકોને Yes. ફિલ્મો ગમી છે એ જોવો, કે એની અંદર કશે ને કશે એક ફ્રેન્ડ વાળી પિક્ચર હા, હશે, હા. કે મા બાપ વાળી પિક્ચર હશે, કે હા. બાપ દીકરાની, કે દીકરી Yes. અને બાપની, સો યુ નો કે મા દીકરાની. સો એ જે ઇમોશન પર જ આખી ઇન્ડસ્ટ્રી ચાલે છે. હા અને તમે એમાં જ કામ કરીને એમ કહો છો કે હું 2 મહિના આઇસોલેટ થઈ જાઉં છું, એટલે ક્યાં તો હું એટલો મહાન એક્ટર હજી સુધી બન્યો નથી કે મને આ બધું સમજ પડે. એટલે હું હજી મારા કરિયરના એવા પોઈન્ટ ઉપર છું કે મને આ બધી વસ્તુ સમજાતી જ નથી. ક્યાં તો પછી મારે જસ્ટિફાઈ કરવું છે હા કે મેં એક ફિલ્મના હા. આટલા રૂપિયા લીધા છે, લીધા છે તો પછી મેં શું કામ કરું છું, તો કે હું થોડો આઇસોલેટ થઈ ગયો થઈ હતો. ગયું છે. અને ધેન દે વિલ સ્ટાર્ટ ટોકિંગ લાઈક કે હમ. ને પછી એમાં આવું થયું અને પછી આ થયું. સો
અને વેન સી લાઈક આઈ વર્કડ વિથ લોટ ઓફ પીપલ. તમને સાચું કહું, શોર્ટ ચાલુ થતા હોય ને કે ભાઈ લાઇટિંગ ચાલે છે, અમે બધા લેજિટ મસ્તીઓ કરીએ છીએ. અને એમાં લાઈક બધા સિનિયર્સ છે જે લોકો અમારી જોડે જ બેઠા હોય છે ને, આઈ એમ રિયલી થેન્કફુલ એન્ડ ગ્રેટફુલ ટુ ધેમ કે એ લોકો અમારી જોડે ઇન્ક્લુડ થાય છે, અમારી જોડે મજાક મસ્તીઓ કરે છે. અને આજે હું પેલી આગળની જે બધી ઘટના કીધું, ઇટ વોઝ નોટ ડાયરેક્ટેડ ટુ એનીવન કે ભાઈ આ વ્યક્તિની હું વાત કરું. ઇટ વોઝ વેરી જેનરિક. બટ જેટલા બી સિનિયર એક્ટર્સ જોડે મેં કામ કર્યું છે, તો દે યુઝ ટુ સીટ વિથ અસ. સો હું એ વિચારું છું કે જ્યારથી મારો જન્મ નહોતો થયો ત્યારથી આ લોકો કામ કરે છે. તો આઇસોલેટ થવાની જે ઘટના છે એ તો ફિલ્મ ચાલુ થવા પહેલાની છે. હવે તમારું અલ્ટિમેટ કામ તો શું છે કે હવે શોર્ટ લાગ્યો છે, તો જે માણસ 2 મહિના આઇસોલેટ થઈને આવ્યો હશે તો એ અત્યારે બી આઇસોલેશન શોધશે ને. એ મારી જોડે બેસીને મસ્તી તો ના કરતા હોય, યટ દે આર વેરી મચ જોયફુલ, પ્લેફુલ, એન્ડ ધેન દે વિલ ગો ઓન ધી કેમેરા એન્ડ ધેન યુ સી કે અરે સર તમે તો હસતા હતા. સો યુ નો દેટ ઇઝ ધી થિંગ. સો આઈ રિયલી ફીલ, અને મારો પોતાનો એ પ્રોસેસ નથી કે લાઈક રહસ્યમાં મારે ગુસ્સો કરવાનો હતો. લાઈક મારું આજ સુધીનું સૌથી વધારે અગ્રેસિવ કેરેક્ટર મેં રહસ્યમાં કર્યું છે. અને આઈ સો ઇટ ઇન ડબિંગ, આ છે તે છે. તો ઇફ નાઉ સમવન વિલ કમ એન્ડ આસ્ક મી કે ભાઈ આ કઈ રીતે કર્યું, તો હવે કે એમાં એવું છે ને કે મેં વિચાર્યું, એનાથી બેટર એ છે કે ભાઈ ગુસ્સો કરવાનો હતો. મને જીવનમાં 1000 વખત ગુસ્સો આવ્યો છે. અહીંયા મારે ગુસ્સો કરીને ડાયલોગ બોલવાનો હતા. ડાયલોગ હતા, વાંચ્યા અને બોલી દીધું. પણ પછી મને મહાન કઈ રીતે બનાવ્યું. સો ધેટ સી ઇટ્સ ઓલ અબાઉટ કે હું મહાન કઈ રીતે બની શકું વાળી ગેમ છે. એટલે અમુકની પ્રોસેસ હોય બધાની. હવે પોતાના વખાણ કોઈ ના કરતું હોય તો પોતે તો કરવા પડે ને ક્યાંક, તો યાર એવું બી કરવું પડે ઘણા લોકો. એ લોકોની પ્રોસેસ ફોલો કરવા દઈએ એ છે. પણ તમારું જે એક્ટર બનવાનું સપનું હતું એ નાનપણથી જ તમે જોયું હતું કે ઓકે મારે તો એક્ટર બનવું છે, તો એવું થયું શું કે એવું તમે જોયું શું કે કોઈને જોયા કે તમને ઇન્સ્પિરેશન નાનપણથી કેવી રીતે મળી ગઈ કે આપણે તો બસ એક્ટર જ બનવાના? યાર હવે તો આ સ્ટોરી બહુ ફેમસ થઈ ગઈ છે, બટ હું બહુ જ નાનો હતો તો આઈ હેડ ધેટ ઇશ્યુ કે હું જ્યાં પણ જતો તો બધા મને મારા મોમ ડેડના નામથી બોલાવતા હતા કે આ કેતનનો છોકરો છે, કે ક્રિષ્નાનો છોકરો, વિચ ઇઝ વેરી મચ નોર્મલ. પણ ત્યારે મને એનું દુઃખ થતું હતું કે યાર મારું નામ રાખવામાં આવ્યું છે તો એટલીસ્ટ મને નામ તો પૂછો કે બેટા તારું નામ શું છે, આ છે તે જ. બટ સો આઈ યુઝ ટુ ટેલ માય ડેડ એન્ડ મોમ કે ભાઈ યાર તમે મારું નામ કેમ રાખ્યું, આ જ રાખી દીધું હોત ને કેતનનો સન કે કૃષ્ણાનો સન. એન્ડ ધેન દે એક્સપ્લેન મી કે વેન યુ વિલ ગ્રો અપ તું સારું કામ કરીશ, લોકો તને ઓળખતા થશે તો તને તારા નામથી બોલાવશે. એન્ડ આઈ વોઝ ઇન 5માં હતો તો ત્યારે એક સિરિયલનું શૂટિંગ ચાલતું હતું મારા જ ગામની અંદર. તો ત્યારે ત્યાં એક ચાઇલ્ડ આર્ટિસ્ટ હતી જેને એનો શોર્ટ લાગ્યો હતો, તો એને કોઈક એડી બોલાવવા આવ્યા હતા. અને મેં એમને પૂછ્યું કે તમને આના પપ્પાનું નામ ખબર છે? ઇઝ લાઈક કે મેં ક્યું જાનું, મેરે કો ક્યું બતાવો હોગા. એન્ડ ધેન આઈ ગોટ ટુ અન્ડરસ્ટેન્ડ કે યાર ધીસ ઇઝ ધી પ્લેસ કે જ્યાં કોઈના પપ્પાના નામે કે કોઈના મોમના નામે નથી ઓળખાતું, પોતાના નામે ઓળખાય છે. બટ સો આ મને સમજ પડી ગઈ કે આ એ જગ્યા છે કે જ્યાં તમે બધા પોતાના નામથી ઓળખાશો. બટ એના પછી બી શૂટિંગ લાઈક 3 કે 4 દિવસ ચાલ્યું. તો આઈ યુઝ ટુ સિટ જેટલું મને ત્યારે ટાઈમ પરમિટ કરતો, બિકોઝ આઈ વોઝ સ્ટડીંગ, સ્કૂલ જવાનું હોય, આ છે તે છે. બધા કંટાળીને ચાલ્યા જતા બિકોઝ શૂટિંગ જોવું ઇઝ વેરી હેક્ટિક પ્રોસેસ. સો બધા કંટાળીને ચાલ્યા જતા હતા. તોય આઈ યુઝ ટુ સિટ ધેર અને મને ઘર જેવું ફીલ થતું હતું. સો દેટ વોઝ ધી ટાઈમ આઈ ડિસાઇડેડ કે નહીં, મોટા થઈને કરવું તો આ જ. પણ એટલા નાના બાળકમાં આટલી સમજણ હોવી એ પણ એક સારી વસ્તુ છે. કેમ કે આઈ ડોન્ટ થિંક સો એટલું નાનું બાળક આટલું ગ્રાસ્પ કરી શકે કે લાઈક એને સમજાઈ ગયું કે તમને એટલું સમજાઈ ગયું કે ઓકે મને શું કરવું છે અને આ જગ્યા છે એ વસ્તુ મને આપશે. સો વિચ ઇઝ લાઈક એજ કરતાં વધારે મચ્યોર વાત તમને ત્યારે સમજાઈ, વિચ ઇઝ ઇન્ક્રેડિબલ. નો બટ આઈ ડોન્ટ બિલીવ ઇન ધીસ બિકોઝ આઈ ફીલ તમારી લાઈફ તમને શીખવતી હોય છે. સો તમારી આપણે એજ વાળી વસ્તુ મગજમાં બેસાડી દીધી છે કે કોઈક જોડે લાઈફમાં સ્ટાર્ટિંગમાં કંઈક એટલું થયું કે એણે પોતાના મોમ ડેડનું ફોર એક્ઝામ્પલ સેપરેશન જોયું હોય, તો યાર એના ઉપર જે વીતી હશે એની લાઈફે જેને શીખવ્યું હશે એનાથી એ કંઈ અલગ બનશે. સો બધાનું અપબ્રિંગિંગ કે બધાનું લાઈફ એક્સપિરિયન્સના લીધે દે ટેક સર્ટેન ડિસિઝન. મે બી એ ટાઈમ પર જે મેં ડિસાઇડ કર્યું હતું એ ઇમેચ્યોરિશ હતું, બટ ધીરે ધીરે
ટાઈમ એન્ડ વેન થિંગ્સ ફ્લોડ ઇન માય લાઈફ, હા. તો એ મને મારી લાઈફ પાછી અહીંયા જ લઈને આવી. એટલે આજે હું અહીંયા બેસીને કહી શકું કે હું તો 5મામાં હતો ત્યારથી નક્કી કરીને બેઠો હતો. Yes. બટ આઈ ટ્રાઈડ ટુ લીવ ધીસ ઇન્ડસ્ટ્રી. એવું નહીં હતું કે મારે આ ઇન્ડસ્ટ્રીમાં રહેવું હતું, કે એક ટાઈમ હતો વેન આઈ વોન્ટેડ ટુ સેટલ ઇન માય લાઈફ, બધું હતું. હું MBA કરી રહ્યો હતો, ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર હતો, બટ કટ ટુ કોવિડ હેપન્ડ, હા. આઈ અગેન કેમ બેક હિયર, અને કોવિડ વેન્ટ અને આગંતુક સ્ટાર્ટ થઈ ગઈ. સો એની જાતે જ બધું થતું ગયું. સો સમટાઈમ્સ તમારી લાઈફે કે તમારી ડેસ્ટિનીએ તમને જ્યાં લાવવા હોય ને, તો એ અલગ અલગ ટાઈમ ઉપર ઇન યોર લાઈફ, પછી એ તમે 2 વર્ષના હો, 3 વર્ષના હો કે 10 હા, વર્ષના doesn't હો, matter. ઇટ ડઝન્ટ મેટર. એ તમને ત્યાંથી એનો રસ્તો અને રોડ મેપ આપી દે, એન્ડ ધેન યુ જસ્ટ હેવ ટુ વોક. પણ જે તમે કીધું કે તમે MBA કરતા હતા, વિચ વોઝ લાઈક આપણું એક બેઝિક ગુજરાતી માઇન્ડસેટ હોય કે કાં તો આપણે ભણી ધંધો કરીએ, ભણીએ અને કમાઈએ, બસ. હા. એકદમ આપણે પેલું એકદમ ગુજરાતીમાં કહે ને દબાઈને પૈસા કમાવા છે, એમ લોકો એવું કહેતા હોય. હા. તો જ્યારે આ ફેઝ તમે આવ્યા, પાછા ગયા, અને પછી તમે પાછા એવું વિચાર્યું કે ભાઈ ચલો આ ઇન્ડસ્ટ્રીમાં પાછા જવું છે, ત્યારે તમારા ફેમિલીનું, તમારા મોમ ડેડનું રિએક્શન શું હતું કે ભાઈ ધ્યાન રાખજે? મોમ ડેડ ઓબ્વિયસલી પેરેન્ટ્સ તો તમને મોઢા ઉપર જ કહી દે કે ભાઈ જવું હોય તો તારા રિસ્ક પર જા, અમારો ભરોસો નહીં પછી આના પછી કે તને સપોર્ટ કરીશું એમ. સો આઈ ગેસ મને હજી શ્યોરિટી નથી, બટ પેલું હોય ને, બધા એસ્ટ્રોલોજીમાં બિલીવ કરતા હોય. સો આઈ પર્સનલી બિલીવ, એન્ડ આઈ ઓલવેઝ સે કે એસ્ટ્રોલોજર્સ ખોટા હોઈ શકે, હા, એસ્ટ્રોલોજી નહીં. અગ્રી. બરાબર છે. આ બેમાં બહુ ફરક છે. બહુ જ ફરક છે. કે અડધા લોકો કહે કે યાર મને તો આવું કહેવામાં આવ્યું તો એસ્ટ્રોલોજી ખોટી છે, તો ભાઈ તારો એસ્ટ્રોલોજર ખોટો હતો. ખોટું હતું. બરાબર. સો મે બી કદાચ મને એવું છે કે મારા પેરેન્ટ્સને ખબર હતી પહેલેથી, અચ્છા, બીકોઝ કોઈએ કીધું હોય, of હા, course. કોઈ કે થઈ શકે, જે થઈ શકે. હોય તમારા ફેમિલીના, તો એમણે કહ્યું હશે. કયું હોય. અને મારી જોડે મારા માસી છે, સો એમને ખ્યાલ આવી ગયો કે આ હવે થોડું થોડું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, લાઈક હું એડી હતો પહેલા, સો આઈ નેવર સ્ટાર્ટેડ ઓફ એઝ એન એક્ટર. Yes, હું yes, એડી you હતો, હું પ્રોડક્શન કરતો હતો. સો વોટ શી ડીડ કે મને એક એસ્ટ્રોલોજર પાસે લઈ ગઈ, અને એસ્ટ્રોલોજરે મને કહ્યું કે તારામાં તો એવા કોઈ સ્ટાર્સ જ નથી કે કોઈ એવા ગ્રહ જ નથી જે તને એક્ટર બનાવી શકે, આ છે તે છે. એન્ડ સો હું થોડો યાર હું છું, હજી પણ છું, કે જ્યાં હું બહુ જ સારો હું ત્યાં હું બહુ સારો છું. કોઈક મને સડી કરશે ને તો પછી પેલું, એટલે એસ્ટ્રોલોજીની વાત કરીએ તો ગુરુ અને શનિ જેવું છે મારું, કે સારો તો બહુ જ મસ્ત એમ, અને મારા વખાણ નથી કરે બીકોઝ આઈ નો, અને ગયો તો પછી ગયો. સો આઈ જસ્ટ ટોલ્ડ હિમ કે ઓકે તમે અહીંયા બેઠા છો, તમે કહો છો મારા સ્ટાર નથી, તો કંઈ નહીં, આપણે 5 વર્ષ પછી હું આવીશ અને હું ફિલ્મ કરીને આવીશ. અને લેટર ઓન પછી તો ઓબ્વિયસલી આઈ ઓલ્સો સ્ટાર્ટેડ કે ભાઈ શું છે શું નહીં, તો એવરીવન ટોલ્ડ મી કે ના, યુ હેવ સર્ટેન પ્લેનેટ્સ ઇન યોર સર્ટેન હાઉસીસ કે જેના લીધે યુ વિલ એન્ડ અપ હિયર. અને તોય આઈ ડિસાઇડેડ કે ભાઈ જ્યારે હું MBA કરતો હતો કે હું ચાલ્યો જાઉં. સો માય પેરેન્ટ્સ ફ્રોમ સ્ટાર્ટિંગ, કમિંગ ટુ યોર ક્વેશ્ચન પેરેલલી, કે ફ્રોમ સ્ટાર્ટિંગ ડિડન્ટ વોન્ટ મે કે હું આ ફિલ્ડમાં આવું, બીકોઝ ઓબ્વિયસલી કે જ્યારે તમે તમારી લાઈફમાં સ્ટ્રગલ જોયું, પહેલાં તો આપણે મારી બેઝિક વાત કરીએ, વાય દે વર અગેન્સ્ટ, તો કે હું એક ગામડાથી આવું છું જે સાઉથ ગુજરાતમાં છે, બરાબર. હવે તમે સુરત બાદ કરતા જ્યારે દક્ષિણ ગુજરાતમાં જાઓ તો હાર્ડલી અત્યારે, હું અત્યારની વાત કરું છું, કે હાર્ડલી રાઇટ નાઉ કોઈ વર્કિંગ એક્ટર હશે. એકચ્યુઅલી રાઈટ. લેટર ઓન દેર આર પીપલ જે લોકો નવસારી શિફ્ટ થયા કે વાપી શિફ્ટ થયા હોય ને હવે કામ કરતા હોય, બટ જે ત્યાં જ જન્મ્યું હોય, ત્યાં જ મોટું. ફોર એક્ઝામ્પલ હિતેન સર છે, તો હિતેન સરનું જે મૂળ વતન છે એ મારા ગામની બાજુમાં છે, બટ હી વોઝ બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન મુંબઈ, તો એમનું અપબ્રિંગિંગ આખું અલગ હતું. નાઉ ફોર મી, એન્ડ આઈ એમ નોટ ટેકિંગ અવે એનીથિંગ ફ્રોમ હિમ, બટ ફોર મી કે ગામડામાં મોટો થયો, ગામડામાં જ રહ્યો, એન્ડ મારી ફેમિલીમાં કોઈ આર્ટ જોડે જોડાયું નથી, મારી આજુબાજુ કોઈ એવું ડ્રામા કે એવી ઇન્ડસ્ટ્રીમાં નહોતું, એન્ડ ધેન સડનલી યુ વેકઅપ એન્ડ ટેલ કે મારે તો એક્ટર બનવું છે, તો દે આર લાઈક એવો ભાઈ શોક, બસ. એન્ડ એ લોકોએ પોતે એક સ્ટ્રગલ જોયું એ લોકોની લાઈફમાં, સો દે ડોન્ટ વોન્ટ કે મારું બાળક આ બધી સ્ટ્રગલ્સ જોવે. સો જ્યાં સુધી આઈ સ્ટીલ રિમેમ્બર કે મેં તો બધું જોઈ લીધું, હું ચાલ્યો ગયો MBA કરવા માટે કે ઇન્ડસ્ટ્રી છોડી દેવી છે, મારે લાઈફમાં સેટલ થવું હતું. આઈ વોઝ ઇન અ સિરિયસ રિલેશન દેન, આઈ વોન્ટેડ ટુ ગેટ મેરીડ, બ્લા બ્લા બ્લા, બટ લાઈફ હેડ ડિફરન્ટ પ્લાન્સ ફોર મી, થિંગ્સ ડિડન્ટ વર્ક આઉટ.
હું ત્યાં ગયો, કોવિડ આવી ગયો, એટલે હાફ વે થ્રુ ત્યારે તો સ્ટડી ફ્રોમ હોમ ચાલુ થયું હતું, વર્ક ફ્રોમ હોમ નહીં જવું. અને એ ટાઈમ પર હું પૈસા છાપતો હતો. આઈ વોઝ વર્કિંગ એ ટાઈમ ઉપર એઝ એન લાઈક મોડલ, એઝ અ ક્રિએટિવ હેડ ઇન એડવર્ટાઇઝમેન્ટ એજન્સી. હું એડવર્ટાઇઝમેન્ટો બનાવતો હતો. અને દેન કેમ આગંતુક. સો મને હજી પણ આ કન્વર્ઝેશન યાદ છે કે વેન આઈ સેડ લાઈક હું, મોમ, ડેડ, અમે 3 લોકો ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા હતા ને આઈ જસ્ટ બ્રોક ધી ન્યૂઝ કે હું ગુજરાતી ફિલ્મ કરું છું એઝ અ લીડ. સો માય ડેડ લુકડ એટ મી એન્ડ ઇટ્સ લાઈક કે મળી ગઈ છો તો કરી લે. નાઇસ. એના પછી આવી જજે પાછો. બટ અલ્ટિમેટલી કટિંગ એવરીથિંગ શોર્ટ, થિંગ્સ ચેન્જડ ઓન ધી પ્રેમિયર ઓફ આગંતુક. કે મારા પેરેન્ટ્સની એનિવર્સરી હતી અને એ દિવસે આગંતુકનો પહેલો શો હતો, લાઈક પ્રેમિયર હતો. સો દે કેમ ટુ મુંબઈ અને ફિલ્મ પતી. એન્ડ માય ડેડ કેમ ટુ મી એન્ડ હી હગ્ડ મી એન્ડ હી ટોલ્ડ મી કે પિક્ચર ચાલુ થઈને અને પહેલી વાર મેં તને જોયો ને તો મને એવું હતું કે આ ઉત્સવ છે. એના પછી અત્યાર સુધી મને એવું ફીલ જ નહીં થયું કે આ ઉત્સવ છે. સો હી ટોલ્ડ મી વન થિંગ કે મને નહીં ખબર તું સારો એક્ટર છે કે નહીં, પણ મને એટલું ખબર છે કે તું તારા બાપને જો એ ફીલ કરાવી શકતો હોય કે હું તારું બાળક જ નથી જ્યારે સ્ક્રીન ઉપર આવીને, તો પછી યાર. અને સેમ મોમ ટોલ્ડ મી કે યાર મને એવું ફીલ ના થયું બિકોઝ માને તો વધારે હોય કનેક્શન. સો દેન દે વર લાઈક કે યાર કર તું કર. તો આ તો બિગેસ્ટ કોમ્પ્લિમેન્ટ થયું તમને. કોઈ પણ આટલું બિગેસ્ટ કોમ્પ્લિમેન્ટ તો ના જ આપી શકે તમને. તમારા મા બાપ આવું કહી દે તો એટલીસ્ટ દેટ વે યુ આર લકી. કે તો પણ ક્યાંક ને ક્યાંક એવું છે ને કે અત્યારના મા બાપ વધારે ઓપન છે. સ્ટીલ ગુજરાતી મા બાપમાં એવું છે કે ભાઈ આમાં પૈસો રેગ્યુલર નહીં મળે. એ તો છે કે લાઈફમાં સ્ટ્રગલ તમારે રહેશે કે કેટલો મળશે, ક્યારે મળશે, તમને ભરોસો નથી આનો. એટલે એ ક્યાંક ખૂંચે. પણ આઈ થિંક સમવેર લાઈક 15-20 યર્સ આપણે પાછળ જઈએ તો એના કરતાં અત્યારના મા બાપ વધારે એક્સેપ્ટન્સ છે એમનું આ ઇન્ડસ્ટ્રીમાં કે આ કામને લઈને. એ પહેલાં નહોતું. લાઈક પહેલાં તો અગર અમે જઈને કહીએ તો એવું જ કે આ બધા કામ થોડી કરવાના હોય, આમાં તો આપણું કામ નથી. ત્યારે થોડું એને ડાઉનગ્રેડ કરવામાં આવતું કે આપણું કામ નથી, સારા ઘરની છોકરીઓ, સારા ઘરના છોકરા આવા કામ ના કરે. વિચ ઇઝ અત્યારે એ વેનિશ થઈ ગયું છે, વિચ ઇઝ અ ગુડ થિંગ કે કોઈ બી માણસ અત્યારે પોતાની ઈચ્છાએ આવી શકે એટલીસ્ટ આમાં. પણ યુ સી વેન આઈ સ્ટાર્ટેડ ઓફ ને તો ત્યારે ઇન્સ્ટાગ્રામ રીલ્સ અત્યારે આવી. એની પહેલા આઈ ગેસ ટિકટોક હતું. ટિકટોકની વચ્ચે બી કંઈક તો મ્યુઝિકલી એના પહેલા હતું. હા, ટિકટોક હતું. ટિકટોક પહેલા મ્યુઝિકલી નામની એક ઘટના હતી. એના પહેલા ડબસ્મેશ નામની એક ઘટના હતી. અને એના પહેલા આઈ ગેસ વાઇન્સ નામની ઘટના હતી. સો વેન યુ સી દેટ ઘટનાઓની ખબર નથી. સો વેન યુ સી દેટ ચેનલ બીબીકી વાઇન્સ કેમ ફ્રોમ ધેર. તો વાઇન્સ નામની એક ઘટના ત્યારે ઇનિશિયલી હતી. સો ત્યારે સોશિયલ મીડિયા વોઝ નેવર અ થિંગ. ત્યારે સો વેન આઈ સ્ટાર્ટેડ ઇન્સ્ટાગ્રામ, તો ઇન્સ્ટાગ્રામ વોઝ ફોર કે તમે સારા કંઈક નેચરના ફોટા લો અને પોસ્ટ કરો. ઇન્સ્ટાગ્રામ સ્ટાર્ટેડ લાઈક ધેટ. સો હું ત્યારની વાત કરું છું. તો ત્યારે ઈડી કરતો હતો. સો એ એક્સેપ્ટન્સ આવ્યું બીકોઝ પીપલ સ્ટાર્ટેડ અર્નિંગ ફ્રોમ ઇન્સ્ટાગ્રામ, ફ્રોમ ટિકટોક, ફ્રોમ પેઇડ કોલેબોરેશન આઉટ હિયર. પણ હું વાત કરી રહ્યો છું જ્યારે વાઇન્સ ને બધું હતું ત્યારે, જ્યારે તમે કમાતા જ નહોતા, આ ટાઈમપાસ ગણાતો હતો. સો એ ટાઈમ પર મારા પેરેન્ટ્સ છે, મારા પેરેન્ટ્સ આ વાળા પેરેન્ટ્સ નથી. સો એમને મારા સાઈડ ઉપર લાવવા માટે ટુક લાઈક અ ડેકેડ. 10 વર્ષ ચાલ્યા ગયા વેન ધેન દે કેમ એન્ડ દે લાઈક કર. બટ ઇટ્સ ગુડ યુ મતલબ હુકડ ઓન ટુ ઇટ કે તમે પકડી રાખ્યું. મેં હતું તો મેં છોડી દીધું. મને ના થાય આ બધું. હવે લાઈક ઠીક છે, આપણે કરો MBA ને આપણે કરો જોબ. એટલે પછી બધું છોડી દીધું કે શું ફરક પડે છે એમ. એવું લાઈક મે બી બીકોઝ નાનપણથી એવું મને કોઈ સપનું નહોતું કે હું એક્ટર બની જાઉં કે એવું કંઈ. એટલે બટ આઈ ટ્રાઈડ અને એ ના થઈ શકે. પણ મેં પણ ટ્રાય કર્યું ને છોડવાનો. આઈ ટોલ્ડ યુ ને કે આઈ વોન્ટેડ. સો એનું રીઝન એવું નહીં હતું કે મારે છોડી દેવું છે. એનું રીઝન એ હતું કે મારે સેટલ થવું છે. અને ધ પ્લેસ વેર આઈ કમ ફ્રોમ, તો આ કઈ રિસ્પેક્ટેબલ જોબ નથી. હા, ઓફકોર્સ. રાઈટ. હજુ બી ઘણા રૂરલ એરિયાઝમાં તો ઓફકોર્સ નથી. સો ઇફ યુ વોન્ટ ટુ ગેટ સેટલ ઇન યોર લાઈફ, ઇફ યુ વોન્ટ ટુ કન્વિન્સ અ ગર્લ્સ parents over it, and then you tell them actor, તો એ લોકોને દેખાય યાર
આ તો આગળ જઈને પેલા લફડાઓ કરશે, આ કરશે, પહેલું ડેન્જર તો એવું હોય કે આને તો danger. હિરોઈનો આજુબાજુ આ તો લફડાઓ કરે છે. સો એના માટે આઈ વોઝ લાઈક કે હા ચાલ ને હવે છોડી દઈએ, હવે શું ફરક પડે, વિલ ડુ સમથિંગ, બટ મે બી ડેસ્ટિની હેડ ડિફરન્ટ પ્લાન, સો આઈ અગેન કેમ બેક હિયર. But you do stupid things for love. યા એ તમે or in love તમે કરી લો. ડેફિનેટલી, અને એ જ મજા છે, કરવું જ મજા જોઈએ. છે. હા, એની મજા એના ટાઈમ એ ઉપર જઈને કરવું ટાઈમે જોઈએ. એ ટાઈમે Yeah. ભલે પાછળ જતા પછી એવું થાય કે આવું કેમ કર્યું, પણ ઇટ્સ ઓકે, એ પણ ટાઈમે એ મજા જ છે ને કે જે લોકો આ વાળું જે ઘટના નિબ્બી વાળી ઘટના હા. લાયા છે, રાઈટ, એટલે છે બટ તોય ઠીક છે કે ક્રિન્જ લાગે Cringe છે, લાગે નો છે. ડાઉટ અબાઉટ ઇટ, બટ when people laugh over it and then they are in love, હમ. સો જ્યારે તમે પ્રેમમાં હો તમે બાળક બનશો ને બનશો જ, જો સાચા પ્રેમમાં હો તો, અને એ તો બ્યુટી છે એની. બીકોઝ યુ ગેટ કમ્ફર્ટ, હા. અને જ્યાં તમને કમ્ફર્ટ મળશે તમે તમારું ઇનર ચાઇલ્ડ બહાર ખોલી આવશે જ. જશો તમે ઓપન, વેન યુ Exactly. ડોન્ટ કેર કે સામેવાળો મને કેવું પરસીવ કરશે જેની તમને ફિકર જ નથી એક્ઝેક્ટલી. કે હું જેવી છું એવી જ સામેવાળો, કે ભાઈ છોકરાને બી હોય કે હું જેવો છું એવો એક્સેપ્ટ કરી લેશે. અગર જો તમારે પ્રિટેન્ડ કરવું પડતું હોય તો દેટ્સ નોટ લવ. પછી Then, તમે હા. કોઈ પણ શિપમાં છો, કોઈ બી XYZ શિપ તમે હા, કરી રહ્યા જે છો, બી ભાઈ છે. હોડીમાં તમે ફરી રહ્યા છો, so એનું ટાઇટેનિક જ થવાનું છે. પણ એટલું એ સારું હતું, મને એવું લાગે છે આપણા ટાઈમમાં કે ભાઈ એવું હતું કે આ સિચ્યુએશન બધી જ હતી, પણ એટલીસ્ટ નેમ ટેગ નહોતા આપેલા હા. કે આ શિપ છે, કે આ ફલાણું છે, કે આ છે. હા. વી વર લાઈક ગોઈંગ થ્રુ એવરીથિંગ, પણ અત્યારે જે ટેગ મળ્યા છે ને એ બહુ ડિફિકલ્ટ થઈ ગયું છે. બટ વોટ સી, આઈ એમ નોટ સપોર્ટિંગ ધેમ, બટ આઈ ઓલવેઝ બિલીવ, સો આ વસ્તુ છે ને હું અમિતાભ બચ્ચન સર પાસે શીખ્યો છું કે યુ સી કે હિઝ એજ વુડ બી નાઉ વોટ લાઈક 83, 84 or 88 something, right? Still he is on Twitter, still he is Yes. wearing colorful hoodies, sneakers and હા. everything. So અત્યારે મેં ઘણા બધાને સાંભળ્યો કે જેન્ઝી તો આવા છે, હા, જેન્ઝી તો બહુ આવા જ છે, ચાલે આ છે છે, આજકાલ. બહુ. સો આઈ ઓલવેઝ ટેલ ધેમ કે ઇફ યુ ડોન્ટ કોપ અપ વિથ ધેમ, આજથી 10 વર્ષ પછી કે 20 વર્ષ પછી they are going to rule this, યસ, right? અને ત્યારે બી તમે 20 વર્ષ પછી કે આલુ કીધું આવે છે, તો યુ વિલ નેવર બી એબલ ટુ કોપ અપ વિથ ધીસ વર્લ્ડ. વર્લ્ડ ઓફકોર્સ. અમિતાભ બચ્ચન સર ને આપણું જનરેશન બી ફાલતુ જ લાગતું હશે, ઓફકોર્સ. બટ એક ટાઈમ પર તો લાગ્યું જ હશે કે આ ડોબાઓ કેવું, શું શાહરુખ ખાઈ ગયો એટલે નાચવા લાગી ગયા, ભૂલી ગયા મને. સો બધાને કંઈક ને કંઈક તો થયું જ હશે. ઓફકોર્સ, ઓફકોર્સ. સ્ટીલ હી મેનેજ ટુ ડુ ઇટ, લાઈક એને અડોપ્ટ કરે છે બધી વસ્તુને જલ્દી. સેમ ગોઝ ફોર આર પ્રાઇમ મિનિસ્ટર. હા, ઓફકોર્સ. તમે જો હા, એમને બધી નાની નાની ડિટેલ ખબર હોય છે. he is talking about viral reels, he's હા. tweeting, he's doing everything possible એમના માટે. સો ઇફ આ લેવલ પર પહોંચ્યા માણસોને એવું લાગે છે કે આ બરાબર છે, તો પછી આપણે અહીંયા બેસીને ગાળો આપવાનો કોઈ મતલબ નથી વસ્તુ. અને સમવેર આઈ ફીલ કે ઝેન્ઝી છે ને એ બહુ વધારે લાઈક મિલેનિયલ કે એમની આગળની આપણી કે આગળની બી જે છે એમના કરતાં વધારે બેટર છે. મને સમવેર એવું ફીલ થાય, બિકોઝ એક તો હિપોક્રેસી એમનામાં ઓછી છે, ડિપ્લોમેટિક એ ઓછા થઈ જાય છે. એ એટલીસ્ટ એમનામાં એટલા ગટ્સ છે કે એ કહી શકે છે કે અમે આવા છીએ. એમાં અલગ આઈલ ટેલ યુ, જે સ્ટ્રોંગ અને જેટલું મેં ઓબ્ઝર્વ કર્યું છે કે જે ફર્મનેસ અને જેટલા સ્ટ્રોંગ આપણે છે એટલા આ લોકો ના હોઈ શકે, બીકોઝ દે આર મોર ઓવર ટુવર્ડ્સ ધી ક્રિએટિવ સાઇડ. હા, ઓફકોર્સ, ઓફકોર્સ. સો દે આર વેરી ઇમોશનલ રાધર દેન વેરી સ્ટ્રોંગ. હા. સો પેરેન્ટિંગ જે આખું ચેન્જ થયું છે ને એ કેમ થયું છે કે આપણને આપણા મોમ ડેડે ફાટ પડી છે યાર, ટાઈમ હોય એટલે એકલી નથી પડી મમ્મી, મને ખબર છે. સો બટ દેન યુ સી ધ પેરેન્ટિંગ નાવ, એ એવું ફરક શું થયો. મને મારા પેરેન્ટ્સે જે રીતે મોટો કર્યો ત્યારે મને નહોતું ગમતું, હવે મને એવું થાય કે યાર સાચું હતું, એ સાચું હતું. બરાબર. એટ અ પોઈન્ટ યુ રિયલાઇઝ કે સાચું હતું. તો તમે શું કરશો, તમારું બાળક આવશે, તમે એને પણ એ જ રીતે મોટું કરવાની ટ્રાય કરશો. યટ થિંગ્સ ચેન્જ એન્ડ ચેન્જ લાઈક એનીથિંગ. એનો મતલબ શું છે કે જનરેશન જે ચેન્જ થયું છે, આઈધર ઇટ્સ એ જનરેશન ઓવર ઇમોશનલ છે. અને મેં જેટલા બી મારાથી નાના લોકો જોડે કામ કર્યું, કારણ કે હું તો બોર્ડર લાઈન પર છું, સો મારાથી જેટલા નાના લોકો જોડે કામ કર્યું, ઓલ આર જેન ઝી. તો વન થિંગ આઈ સો ઇન ધેમ વેરી સિમિલર ઇઝ કે દે આર વેરી ઇમોશનલ. પણ મને ઓનેસ્ટ પણ લાગે છે એ લોકો, વધારે મને ઓનેસ્ટ લાગે છે. ઇમોશનલ વાળી વસ્તુ છે ને કલેક્ટિવલી છે, લાઈક દે ડોન્ટ કેર કે તમે મને શું કહેશો, એનો અમને ફરક નહીં પડે કે તમે શું વિચારશો મારા વિશે. એ તો આપણામાં હતું જ. ના, તો એ ઘણા બધા બટ એ તો દુનિયા ચેન્જ થઈ ગઈ ને. લોકો શું કહેશે એવું
પહેલા બહુ હતું જે અત્યારે હવે નથી, કે ભાઈ લોકો શું કહે છે એનો એટલું ડર નથી એમ. પણ that is because કે વર્લ્ડ ચેન્જ. હા દેટ ઇઝ બીકોઝ વેન યુ સી કે તમારું ડિસ્ટન્સ ઘટવા માંડ્યું. પહેલાં જ્યારે સોશિયલ મીડિયા નહોતું યસ તો કોણ શું કપડાં પહેરે છે, કોણ ક્યાં શું છે, લાઈક ફોર ઇન્સ્ટન્સ અત્યારે એક રીલ બહુ વાયરલ થઈ હતી કે આઈ ગેસ જેનિફર લોપેઝ હતી કે કોઈના માટે ગૂગલ ઇમેજ હા. શોધવામાં આવ્યું હતું હા હા બિકોઝ પીપલ વોન્ટેડ ટુ સી વોટ શી વોર, હા રાઈટ. તો હવે એ બધી વસ્તુના લીધે લેટ્સ ટોક અબાઉટ કે કોઈક સિક્લુડેડ એરિયામાં કોઈક હા. છોકરીએ અમુક પ્રકારના કપડાં પહેરવા કપડાં હોય પહેરે તો નાવ ઇન્સ્ટાગ્રામ પર બધી જ છોકરીઓ એવા કપડાં પહેર્યા છે. પહેરે. તો ધે વોન્ટ માઇન્ડ ઇટ એટલું બધું જેટલું કદાચ પહેલાં માઇન્ડ કરતા. બીકોઝ ઓફ સોશિયલ મીડિયા લોટ ઓફ થિંગ્સ ચેન્જ. તમારી સમજવાની તમારી જે નાની સંકુચિત જે તમારું વિચાર શ્રેણી હતી એ બદલાઈ ગઈ. બિકોઝ ઓબ્વિયસલી ઇન્વેન્શન્સ આવે એના લીધે તમે કંઈક શીખો, કંઈક ખોવો. સો ઇટ્સ જસ્ટ પાર્ટ ઓફ લાઈફ. તો તમારું જેમ તમે હમણાં વાત કરી કે ભાઈ તમે એક સિરિયસ રિલેશનશિપમાં હતા અને પછી બ્રેકઅપ થયું, તો એકદમ કેવું બોલિવૂડ સ્ટાઇલ હતું કે શું લાગે કે આમ ફેમિલીએ ના પાડી કે નહીં એ નહીં હો શકતા એવું હતું કે રીઝન લાઈક બિકોઝ તમે એક્ટર છો એટલે હતું કે લાઈક ઇફ યુ વોન્ટ ટુ શેર કે શું થયું એ વખતે તમારી જોડે? લાઈક આઈ વિલ નોટ શેર ઇટ ઓન અ હા, બ્રોડર of વે course. બિકોઝ જે બી જે હા શી શુડ બી of હેપી course, એન્ડ of વેર એવર course. શી ઇઝ, કે મજા કરવી જોઈએ એણે. સો ઇટ વોઝ નેવર કે ભાઈ હું એક્ટર છું એટલે કે ઇટ વોઝ નેવર કે સમવન ચીટેડ ઓન સમવન. હા મારે કોઈ એવી કોઈ ઘટના નહીં હતી. ઇટ વોઝ જસ્ટ લાઈક કે અમે જોડે રહ્યા અને અમને થયું કે યાર ઝઘડાઓ થઈ છે, હા નથી બન બેસતું. તો પછી આવનારા 60, 50, 40 જેટલા બી Of વર્ષ course, અમે બહુ જોડે ડિફિકલ્ટ છે. હશું તો ઇટ વોન્ટ બી એબલ ટુ સસ્ટેન. સસ્ટેન. કે આગળ જઈને આ વસ્તુ થાય, ઇટ્સ બેટર વી શુડ સ્ટોપ ઇટ હિયર. તો ઇટ વોઝ આર મ્યુચ્યુઅલ ડિસિઝન કે વી ડોન્ટ વોન્ટ ટુ મૂવ ફોરવર્ડ એન્ડ વી હેપીલી લાઈક સેપરેટેડ. ઓબ્વિયસલી લાઈક તમે આટલો ટાઈમ જોડે સ્પેન્ડ કર્યો હોય તો ઇટ ટેક્સ અ લોટ ફ્રોમ યુ. of course. થોડો ટાઈમ તમને લો ફીલ થાય, આ છે તે છે, એ તો હોય જ છે. બટ મોર ઓવર પેલું કોઈને દગો નથી આપ્યો, કોઈને કંઈ એવું કર્યું નથી. બટ ઇટ વોઝ મોર ઓવર કે ભાઈ તું તારી લાઈફ મસ્ત જીવ. હા હું મારી અને એટલે એક she જોડે told me the રહીને same. હા જોડે રહીને દુઃખી કરવા એકબીજાને એના કરતા અલગ રહીને સુખી રહો એ વધારે better છે, I એક્ઝેક્ટલી. guess. સો દેટ વોઝ આર પોઈન્ટ અને દેટ્સ હાઉ વી એન્ડેડ ઇટ. હા પણ એ જે બ્રેકઅપ ઓબ્વિયસલી તમે જેમ કીધું એક બધા માટે હાર્ડ ફેઝ હોય છે, તો એમાંથી બહાર આવતા કેટલો ટાઈમ લાગ્યો અને એ બ્રેકઅપને કોપ કરવા માટે તમે શું કર્યું? લાઈક સેડ સોંગ સાંભળતા તમે? સી સો મારી એક ઘટના છે. સો આઈ ટેલ માય સેલ્ફ એક જ વસ્તુ હોય કે તમે શું કરવા માંડો, યુ સ્ટાર્ટ ટુ પ્લે વિક્ટિમ કાર્ડ વિથ યોર સેલ્ફ. કે યાર મારી જોડે આવું કેમ આવું થયું, થયું? મેં તો આ કર્યું હતું. અને હવે હું જેનેરિક વાત કરીશ, ઇટ્સ નોટ જસ્ટ હા, અબાઉટ of મી. course. હવે હું બધાની જ વાત બધાનું કરીશ જ. કે કોઈક એવું વિચારે છે કે યાર મારી જોડે જ આવું થાય છે, મેં તો શિદ્દતથી પ્રેમ કર્યો તો આ છે તે. સો વોટ આઈ ડુ ઇઝ કે ઓકે ચલ કેટલા મહિના, 6 મહિના, 7 મહિના, 8 મહિના લઈ લે. ફોર એક્ઝામ્પલ હવે જૂન આવશે તો કે 6 મહિના પછી જૂન આવશે તો જૂનની 1લી તારીખે કે કોઈ બી એક ડેટ પકડવાની, એ દિવસે તું ઉઠે, એના પછી એક વખત બી એ મનમાં વિચાર ના લાવો કે મારી જોડે આવું થયું. ત્યાં સુધી તારે જેટલી સિમ્પથી લેવી હોય, જેટલું Victim card રડવું play હોય, કરવા જેટલું પડે. વિક્ટિમ કાર્ડ કરવો હોય એટલે એના પછી વેન યુ વેકઅપ ઇટ શુડ બી લાઈક કે ચલો ઉઠ, હા હવે આગળ વધવાનું છે, આ કરવાનું બહુ છે. નો થઈ ગયું. સો વેન યુ સ્ટાર્ટ ટ્રેનિંગ યોર માઇન્ડ ધેટ વે. સો બધાની સાયકી અલગ છે. હા બટ આઈ ઓલવેઝ સે એવરીથિંગ ઇઝ હિયર. yes. કે કોઈકને કોઈક ઉપર ડાઉટ થતો હોય તો એ સ્ટોરી તો અહીંયા જ બનતી હોય હા કે યાર એ અત્યારે અહીંયા હશે, હા. એ અત્યારે આની જોડે હશે. સો ઇટ ઇઝ ફ્રોમ હિયર વેન યુ જસ્ટ શટ ઇટ. એટલે હું હંમેશા, મને કોકે પૂછ્યું હતું કે મસ્તીમાં કે યાર ઇન્ડસ્ટ્રીમાં તો, અને ઇન્ડસ્ટ્રીના જ હા, વ્યક્તિ હોય હતા જ. કે ઇન્ડસ્ટ્રીમાં તો બધાને એકબીજા જોડે થોડું હોય છે, આ છે. તો તને શું લાગે તારો સૌથી મોટો દુશ્મન કોણ છે એમ? અને આઈ ગેવ હિમ ધી આન્સર એન્ડ 2 સેકન્ડ માટે હી વોઝ લાઈક ઓકે, આ થોડું ડીપ હતું. સો મારો આન્સર એ હતો કે મારું પોતાનું મગજ મારું સૌથી મોટું દુશ્મન છે. હા એ તમને બનાવી બી શકે અને તમને મિટાઈ બી શકે. આઈ થિંક બધા માટે જ અને બધા માટે જ લાગુ છે, પડે બધા માટે જ છે. Agreed. બટ ઇટ વોઝ પોઇન્ટેડ ટુવર્ડ્સ મી કે હા. તારો દુશ્મન કોણ છે. સો આઈ ઓલવેઝ સે કે તમને જો એ ટ્રીક રમતા આવડી ગયું ને કે મગજને કઈ રીતના ટ્રીક Pick કરવું, કરવું
તો તમે જીતી જશો. હા દેટ ઇઝ ધી વન થિંગ વિચ યુ હેવ ટુ લર્ન. એ છે, પણ તોય એક કોન્સ્ટન્ટ મોટિવેશન તમને કોઈ જોઈએ કે આ એવરી ડે તમને ઊભા થઈ શકો કે ઓકે શું મોટિવેશન છે. સપોઝ જોબ કરતા એમના માટે એવું હોય કે ભાઈ દર મહિને મને સેલરી જોઈએ મારા અકાઉન્ટમાં, એટલે એ મોટિવેશન હોય. કદાચ એક્ટર્સને આ ઇન્ડસ્ટ્રીમાં એવું હોય કે બહુ ક્રિએટિવ હોય કે મને ભૂખ છે ભાઈ કામ કરવાની, કે હું કંઈક મસ્ત કરીને બતાવું, કદાચ એ મોટિવેશન સો હોય. દેર આર ટુ થિંગ્સ. મારો એક થોટ હંમેશા એવો હોય છે કે વગર મા બાપનું બાળક, કે જે બે વ્યક્તિના લીધે તમે આ દુનિયામાં આવ્યા, એ જ બે તમારા જોડે નથી, તો એ વગર મા બાપનું બાળક જો આ દુનિયામાં મોટું થઈ જતું હોય તો પછી એક છોકરીના જવાથી કે એક છોકરાના જવાથી તો તમારી લાઈફ ચેન્જ નથી થવાની. સેકન્ડ થિંગ અબાઉટ ધી મોટિવેશન થિંગ, એ કરવાનું સ્ટાર્ટ કરો કે જેમાં તમને મજા આવે છે. લાઈક ફોર મી માય વર્ક, લાઈક તમે જ્યારે મને કામ કરતા જોશો ને તો આઈ ગીવ માય 100%. અને કહેવાવાળું 100% નહીં કે લાઈક માય પેરેન્ટ્સ લિટરલી કમ્પ્લેન કે ભાઈ તું તો ફોન જ નથી કરતો, આ નથી કરતો, તે નથી, બિકોઝ એ ટાઈમ પર મને કંઈ ભાન જ ના આવે. મારે કામ કરવું છે, કામ. સારું ખરાબ આઈ ડોન્ટ નો, એ મારા એ હું જજ નથી કરતો, પણ મારો ફોકસ કામ ઉપર હોય. સો ઇફ આઈ એમ પ્રોડ્યુસિંગ સમથિંગ તો પછી મારું આખું મગજ ત્યાં જ હોય. દેન આઈ ટેક થોડું વધારે પડતું થઈ જાય કે બ્લોક આવી જાય તો દેન આઈ ટેક ટાઈમ ઓફ, તો પછી હું પ્લે સ્ટેશન રમતો હોઉં. બિકોઝ વેન આઈ પ્લે ગેમ્સ તો મને ઓર આઈડિયાઝ આવશે. સો ઇટ ઇઝ લાઈક નેવર એન્ડિંગ પ્રોસેસ એન્ડ દેન આઈ પ્રોડ્યુસ અ ફિલ્મ એન્ડ સો ધીસ ઇઝ હાઉ ઇટ વર્ક્સ. સો ઇનલજ યોરસેલ્ફ ઇન સર્ટેન એક્ટિવિટીઝ કે જ્યાં તમારું મજા આવતી હોય તમને અને તમારું મન લાગતું હોય. પણ તમે જેમ કીધું કે યુ લવ ધીસ વર્ક, તો તમે સેટ ઉપર કેટલી મજા આવે ને કેવી મજા કરો તમે સેટ ઉપર? સેટના કોઈ કિસ્સા અગર શેર કરી શકો તો. યાર બધા સેટની અલગ અલગ સ્ટોરીઝ હોય છે. બિકોઝ ઇટ્સ લાઈક કે તમે દર સેટ ઉપર જાઓ તો એવું થાય છે કે તમે નવી સ્કૂલમાં જાઓ છો, તમારા નવા ફ્રેન્ડ્સ બનશે અને અમુક જૂના ફ્રેન્ડ્સ તમારી જોડે આવ્યા હોય. બિકોઝ લાઈક ફોર એક્ઝામ્પલ નક્ષરાજ છે, નક્ષરાજ ઇઝ વેરી ગુડ ફ્રેન્ડ ઓફ માઇન્ડ. તમે આઈ ગેસ સળંગ 3 પિક્ચરો જોડે કરી, સો અમે 3 સ્કૂલો જોડે બદલી. પછી મુરલી મેમ છે તો અમે પણ 3 પિક્ચરો જોડે કરી. ધર્મેશ સર છે તો અમે 2 પિક્ચરો જોડે કરી. સો દેર આર સર્ટેન પીપલ જે લોકો તમારી જોડે પાછા બીજા સેટ ઉપર પણ આવશે. દેન દેર આર સર્ટેન ફ્રેન્ડ્સ લાઈક પૂજા જોશી છે કે ભાવિન છે કે હેમાંગભાઈ છે, તો જલસોમાં વી મેટ ફોર ધી ફર્સ્ટ ટાઈમ, તોય અમને મજા આવી. સો દર સેટ ઇઝ લાઈક અ સ્કૂલ. તમે નવી સ્કૂલમાં જશો, નવા મિત્રો બનાવશો અને નવા કિસ્સાઓ થશે. સો એક એવી ગજબ ઘટના હતી. સો આઈ વોન્ટ, એટલે આમાં યાર હવે તો ખબર પડી જાય વગર કેવી રીતે કહેશો. સો ચલો હવે વાંધો નહીં. એક છોકરો હતો એક સેટ ઉપર, અને હવે તો બધું ખબર પડી જ જશે, પણ ઠીક છે છોડો, હવે ક્યાં હી ડરતા. તો હેમાંગભાઈ અને હું અમે ચાલતા જઈ રહ્યા હતા, અને હેમાંગભાઈને કેવું છે કે એ પડદા ઉપર તો કોમેડી કરે છે, બટ ઇન રિયલ લાઈફ ઓલ્સો હી ઇઝ લાઈક ધેટ, ગજબ ટાઈમિંગ. તો એક છોકરો હતો વેરી સિરિયસ, એમ સ્ક્રિપ્ટ લઈને બેસી રહે એવો સિરિયસ હતો. અને હેમાંગભાઈ લાઈક જોલા કઈ શીખ જો પેલો છોકરો કેટલો સિરિયસ હશે. હા ભાઈ. એન્ડ દેન આ મસ્તીમાં એમણે કહ્યું, પણ દેન હી ઇઝ લાઈક કે ભાઈ, દેન હી બીકેમ વેરી સિરિયસ. સો હેમાંગભાઈના છે ને એની અંદર છે ને બે કેરેક્ટર છે. એક એટલી મસ્તીખોર છે અને બીજી વેન યુ સી હિમ ઇન ફ્રન્ટ ઓફ સમ એલ્ડર ને, અરે એકદમ એમ સોફિસ્ટિકેટેડ બની જાય. સો દેન હી બીકેમ દેટ સોફિસ્ટિકેટેડ કેરેક્ટર. અને મને કહે છે પણ યાર ઉત્સવ યાર આ છોકરો ગજબ યાર પેલો પ્રોસેસ વાળો લાગે છે, મેથડ એક્ટર લાગે છે. એટલે હી વોઝ વેરી મચ સિરિયસ એન્ડ આઈ વોઝ લુકિંગ એટ હિમ. બધું સારું ભાઈ ચલો. હવે ત્યાંની એક પ્રથા હતી કે મારો રૂમ હતો, તો અમે બધા લાઈક ધર્મેશભાઈ, નક્ષ, હું, હેમાંગભાઈ, પદ્મેશ સર હતા, હિતેન તેજવાની સર હતા, અમે બધા એક જ ભાવિન હતો અને ઓલ્સો પૂજા સમટાઈમ્સ. તો અમે બધા એક રૂમમાં બેસતા હતા ને મજા કરતા હતા, મસ્તી કરતા હતા, વાતો કરતા હતા. હવે મારું પેકઅપ થઈ ગયું, નક્ષનું પેકઅપ થઈ ગયું, ઇવન ધર્મેશભાઈને કામ હતું તો એ રોકાયા હતા ત્યાં, અને ભાવિનનું પેકઅપ થઈ ગયું. સો પૂજાનો, હેમાંગભાઈને બધાનો સીન ચાલતો હતો. સો આઈ યુઝ્યુઅલી ઓર્ડર ફૂડ, મને બધાનું પ્રેફરન્સ ખબર હતું, એ ખાવાનું આવી ગયું, બધું આવી ગયું. અને મેં કીધું આણે તો કહ્યું હતું કે 9 વાગે પહોંચી જશું, હજી ના આવ્યો. સો આઈ કોલ્ડ હિમ. મેં તો ભાઈ શું છે?
અરે આવું છું તું જરા વેઇટ કરી, જરા આ શોર્ટ ચાલે છે, આમ છે તેમ છે. તો ઠીક છે. એન્ડ ધેન હી કમ્સ ઇન ધી રૂમ. તો ભાઈ 11 શું થયું કે પેલો ભાઈ જે સ્ક્રિપ્ટ વાંચતો હતો એના 2 ડાયલોગ હતા. મેં કીધું હા, મેં પણ એ તો મેથડ એક્ટર હતો દીકરા. 2 ડાયલોગમાં અમને 1.5 કલાક ગયો છે. સો સમટાઈમ્સ વોટ યુ સી ઇઝ નોટ વોટ ઇટ ઇઝ. સો પછી હું બહુ મજા લઉં છું તો ભાઈ મેથડ એક્ટર. હવે એ જ છોકરો છે. સો હવે બધા સી વેન યુ ડુ ફેમિલી ફિલ્મ, અને અમે સંઘવી પરથી ગયા અને વી ડીડ જલસો, તો યાર સમટાઈમ્સ યુ આર વેરી મચ કન્ફ્યુઝડ કે આ કોણ કોનું ભાઈ છે, આ છે. સંઘવીમાં આઈ વોઝ વેરી મચ હેપી કે હું એકદમ અનાથ છું, મારી એક જ બેન છે. સો મારા માટે દેટ વોઝ ઇઝીએસ્ટ થિંગ કે આ મારી એક બેન છે, આ મારો ફ્રેન્ડ જ છે જે મારો જમાઈ બનશે. કમ એટલે મારે 2 જ લોકોને યાદ રાખવાના. હવે આ લોકો લાઈક ખાંડા થઈ ગયા. ફૂલ બહુ જ, કારણ કે એક તો પહેલા પોતાનું ખાનદાન યાદ ના રહેતું, પછી એક રીલ ખાનદાન યાદ રાખો. ધેન વી વેન્ટ ટુ જલસો. સો જલસો પતી ગઈ અને એના પછી 3 મહિના ગયા અને પછી બી જાન્યુઆરી આઈ ગેસ 30 જાન્યુઆરીએ અમે સોંગ શૂટ કરતા હતા ક્રૂઝની અંદર. સો એ પણ પતી ગયું, આખું સોંગ શૂટ કરી લીધું. અને ઓજસભાઈ આવ્યા હતા, તો ઓજસભાઈ અને હેમાંગભાઈ બધા કિસ્સાઓ કહેતા હતા કે આવું થયું. હું, નક્ષ, ઓજસભાઈ અને હેમાંગભાઈ 4 લોકો ઊભા હતા અને ધર્મેશ સર આવે છે અને એ જ વાત ચાલતી હતી પેલી એકદમ સિરિયસ વાળી, આ છે તે છે કે આવું થયું તો એ અટકી ગયો હતો. તો એ અટકી જે ગયો હતો ને, તો એમાં એવું હતું ચટમંગની પટ બિહા બોલવાનું હતું. સો પાછળથી હવે સમટાઈમ્સ યાર એક્ટર સ્ટક થાય, એમાં એ છોકરાની બી ભૂલ નથી, એની પહેલી ફિલ્મ હતી યાર, તો બધાનું થાય. તો વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ ટુ હિમ, તો કોઈક એડીએ કહ્યું કે સર મેં આપકો કોલ દેતા હું, તો એ કે યાદ આવી જાય લાઇન્સ. તો યુઝ્યુઅલી પેલા તમને હિન્ટ આપે કે સર હવે લાઈન ચટમંગની એમ, તો પછી ઓકે, તો તમારું એ હોય કે હા ચટમંગની બોલ્યો તો હવે અહીંયાથી પાછું આપણે બોલવાનું છે. તો પેલા એ કહ્યું ચટમંગની, તો આણે કહ્યું પટબિહા. સો તો એ આગલી લાઈન જ ના બોલ્યો. તો આ બધા રિટેક્સ ત્યારે લાગતા હતા જ્યારે પેલી પાર્ટી 11 વાગે આવી હતી ને, એકદમ પ્રોસેસ વાળો એક્ટર છે મારી. સો આ કિસ્સાઓ ચાલે છે અને ધર્મેશભાઈ આવે છે અને ધર્મેશભાઈ લાઈક બે આ કોનો છોકરો બતાવ્યો છે પિક્ચરમાં, આટલું એ નથી આવડતું. અને હવે બધા એમની બાજુ જોઈએ સર એ તમારો છોકરો છે. એન્ડ ધેટ્સ વેન હી રિયલાઇઝ કે શિટ આ મારો છોકરો હતો. સો ભાઈ આવું પણ થાય છે કે ઘણી વખત તમને ફેમિલી નથી ખબર, બીકોઝ એટલું ક્લોઝ તમારું ઇન્ટરેક્શન ના હોય લાઈક ફિલ્મની અંદર, નોટ ઓન સેટ બટ એઝ અ કેરેક્ટર એટલું ઇન્ટરેક્શન્સ ના હોય તો તમને ના ખબર. 33-34 એક્ટર્સ ઓબ્વિયસલી સંઘવી એન્ડ સન્સની તો સ્ટારકાસ્ટ જ એટલી મોટી હતી ભાઈ કે આ જલસોની વાત હતી. એટલે તો બિચારો કોઈ સંઘવી એન્ડ સન્સનો છપાઈ જશે. હા એટલે આ જલસોમાં કે એમાં પણ જે એટલી મોટી સ્ટારકાસ્ટ હોય ને, તો જોવાવાળાને બી અમને એવું થાય કે યાર કેટલા બધા છે એમ, એમને બધાને તમારે કેપ્ચર કરવા બહુ ડિફિકલ્ટ છે. એટલે એ છે, પણ આ ફન છે એક સેટનું કે. પણ એમ તો મને આ ઇન્ડસ્ટ્રી ગમે, કેમ કે મને મજા કરતા કરતા કામ કરવાનું હે. એવું પેલું ટાર્ગેટ વાળું પ્રેશર ના હોય. અમારે તો ડેસ્ક જોબ વાળાને એવું ટાર્ગેટ છે, આ પૂરું કરવાનું છે, આ માર્કેટિંગ, આ સેલ્સ, એટલે એટલીસ્ટ એવું પેલું પ્રેશર ના હોય. પણ હા એ છે કે પછી ચાલે ના ચાલ્યું, પછી તમારે ટ્રોલિંગ તમારે સાંભળવું, એ બધું તમારે પછી જાડી ચામડી ના થવું પડે. પછી ઇટ ઇઝ પાર્ટ એન્ડ પાર્સલ. ઇફ યુ વોન્ટ ટુ બી અ સ્ટાર then you have to take something. પણ તો એ દુઃખ તો થાય ને જ્યારે મૂવી તમારી વર્ક ના કરે, તમને જે તમે એક્સપેક્ટ કર્યું હોય કે આવું થશે ને એવું ના થાય, ત્યારે દુઃખ તો થાય. ઓફકોર્સ તમને 2-4 દિવસ કે થોડીક ટાઈમ માટે તો એનો અફસોસ તો રહે કે ભાઈ આવું કેમ થયું એવું. બટ સી એઝ એન્ડ વેન છે ને યુ સ્ટાર્ટ અન્ડરસ્ટેન્ડિંગ, બધાનું અન્ડરસ્ટેન્ડિંગ લેવલ અલગ હોય છે. સો મારું એવું હતું કે હું એડી તરીકે આવ્યો, પ્રોડક્શન કર્યું, એડવર્ટાઇઝમેન્ટ એજન્સીમાં કામ કર્યું. સો મને એક ઘટના જે કેમેરાની પાછળની છે એ મને ખબર. હવે વેન આઈ એમ વર્કિંગ અને તો તમને અમુક સેન્સ આવી જાય કે ઓકે ચલો ઠીક છે, વાંધો નહીં, આઈ નેવર કમ્પ્લેન, આઈ નેવર ગો ધેર એન્ડ ટેલ ધેમ કે સર આમ નહીં આમ કરો. અને દેન વેન યુ હેવ પ્રોડ્યુસ્ડ એટલીસ્ટ અ ફિલ્મ, ને એક ફિલ્મ પણ તમે પ્રોડ્યુસ કરી હોય, તમે જાતે રિલીઝ કરી હોય અને નામવાળું પ્રોડ્યુસર નહીં, તમે રહ્યા હો, મહેનત કરી હોય છેલ્લે સુધી, તો યુ નો ધી આઉટકમ એઝ વેલ. સમટાઈમ્સ
યુ આર એબલ ટુ ગેજ ઇટ. અને મોસ્ટ ઓફ ધી ટાઈમ્સ તમને ખબર હોય કે હા. અચ્છા આ રીતે શોઝ ખોલ્યા છે, આટલી આટલી વસ્તુ છે, તો તમને એ અણસાર આવી જાય કે આવી આમાં આ નથી. સો લેટલી આઈ હેવ સ્ટોપ્ડ એક્સપેક્ટિંગ એનીથિંગ આઉટ ઓફ ઇટ રાધર દેન આઈ હેવ સ્ટાર્ટેડ એન્જોઈંગ ઇટ. એન્જોઈંગ અને એના પછી જે ચેન્જ આવ્યો છે ને એ ગજબ છે. કે એટલે જ હું કહું છું ને, હું મારી ફિલ્મ જે દિવસે રિલીઝ થતી હોય શાંતિથી, યુઝ્યુઅલી તો અમે હોટલ્સમાં જોઈએ છે કારણ કે પ્રેમિયર્સ ને એવું હોય, તો હું શાંતિથી 12-1 વાગે ઉઠું, ચેકઆઉટ મારું, એન્ડ દેન 4 કે 5 વાગ્યાની ફ્લાઇટ હોય, વી ગો ફોર અનધર પ્રેમિયર ઓર વોટ્સ એવર ઇટ ઇઝ. પણ એક તમે પ્રોડ્યુસર છો અને તમે એક્ટર છો, તો એઝ અ એક્ટર તમે જે મૂવીઝ કરો એ મૂવીને તમે પ્રોડ્યુસ કરો ખરા? એ બે ચોઇસ બહુ અલગ છે. હમ સી એઝ એન એક્ટર મારું કન્વિક્શન ખાલી ને માત્ર એક રોલ માટે હોવું જોઈએ. કે લેટ્સ સે એક પર્ટિક્યુલર રોલ છે કે યાર આ રોલ માટે એમ આઈ કન્વિન્સ્ડ કે હું કરી લઉં. અને હજી આઈ એમ નોટ ઓન ધેટ લેવલ ટુ બી ઓનેસ્ટ, કે જ્યાં આઈ હેવ ધેટ અમાઉન્ટ ઓફ સ્ક્રિપ્ટ્સ જે રોજને રોજ મારી પાસે આવતી હોય ને આઈ ગેટ ટુ એક ઢગલો હોય એમાંથી સિલેક્ટ કરવું હોય એવું કરેક્ટ. સ્ટીલ લાઈક વર્ક આવે છે, ના પણ પાડી છે, પણ પછી એવું ના થાય કે તમે બધી જ ફિલ્મોને ના પાડો, તો ભાઈ કામ શું કરશો? પછી એ એવું જ છે કે જે બને છે એમાંથી તો કરવું જ પડશે ને. એક્ઝેક્ટલી. અને જ્યારે વાત આવે છે પ્રોડ્યુસરની, તો પ્રોડ્યુસરનું કામ એ છે કે એને આ ફિલ્મની અંદર કે જે બી સ્ટોરી છે એની અંદર યાર બિલીફ હોવો જોઈએ. એક વખત એક્ટરને ના હોય ને સ્ટોરીની અંદર તો ચાલશે, પણ ડિરેક્ટર અને પ્રોડ્યુસરને તો હોવો જોઈએ કે યાર આ મારે બનાવી છે. સો ધેટ્સ વાય સિલેક્ટિંગ અ ફિલ્મ એઝ અ પ્રોડ્યુસર એન્ડ સિલેક્ટિંગ અ ફિલ્મ એઝ એન એક્ટર ઇઝ અ કમ્પ્લીટલી ડિફરન્ટ થિંગ. અગ્રેડ. પણ તમારા હિસાબે લાઈક આ તમે આટલી મૂવી જોયા, તો એઝ અ એક્ટર અને પ્રોડ્યુસર તમને કઈ મૂવી ગમી અને કયા હીરો અને હિરોઈન પર તમે તમારા પૈસા લગાવો? કમર્શિયલી બહુ અલગ વસ્તુ છે. કમર્શિયલી જ વાત કરું છું. આપણે ગુજરાતી છીએ, પૈસાની પહેલા વાત કરવાની. ઓકે, સો ઇફ એઝ અ પ્રોડ્યુસર મારે પૈસા લગાવવા હોય ને જેન્યુનલી, તો હું રાઇટર ઉપર લગાવીશ. બિકોઝ કન્ટેન્ટ સારું હશે. સી બહુ સિમ્પલ વસ્તુ તમને કહું, મારે કોઈનું નામ નથી લેવું. પણ આઈ અગ્રી. ઉત્સવ નાયક માની લો, ફોર એક્ઝામ્પલ માની લઈએ, એવું માનો કે હું મારી જાતને સારું લગાવવા માટે કહું છું. એવું માની લે કે અત્યારે ઉત્સવ નાયક ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો મોટો સુપરસ્ટાર છે ને બેન્કેબલ સ્ટાર છે, કે ઉત્સવની પિક્ચર આવીને એટલે થિયેટર ફૂલ થઈ જશે. થઈ ગયા ફૂલ. સેટરડે ફૂલ થયું, સોરી ફ્રાઈડે ફૂલ થયું, સેટરડે ફૂલ થયું, સન્ડે ફૂલ થયું. મંડે આવશે લેટમાં લેટ આવશે વર્ડિક્ટ. આ 3 દિવસ તો તમને મારા નામ ઉપર ચાલી જશે, એ રશ મળી જશે. મંડે થી શું થશે? સો મંડે તમારી સ્ટોરીનો વારો આવી ગયો. પહેલા 3 દિવસ તમે મારા ઉપર સસ્ટેન થઈ ગયા, પછી તમે આવશે તમારા કન્ટેન્ટ ઉપર. સો વાય નોટ મેક યોર કન્ટેન્ટ ગ્રેટ ફર્સ્ટ, કે લાઈક તમે સરસમાં સરસ સ્ટોરી ઉંચકો, અને એઝ અ પ્રોડ્યુસર યુ શુડ નો હાઉ ટુ એક્ઝિક્યુટ ઇટ. કારણ કે ઘણી વખત તમને સમજ પડતી હોય કે મારે રોજ વહેલું ઉઠવું જોઈએ, મારે યોગા કરવું જોઈએ, મારે આ કરવું જોઈએ, મારે તે કરવું જોઈએ, પણ તમે એક્ઝિક્યુટ ના કરતા હો. સો તમને આ ઘટના કેવી છે ખબર? ક્રિટિક્સ છે, ફોર એક્ઝામ્પલ ક્રિટિક્સ છે, વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ ટુ ઓલ ઓફ યુ. એટલે નહીં કે તમે મને સારા સ્ટાર્સ આપો એવું દેવું, સાચું જ બોલજો, સાચું જ બોલવાનું કામ છે તમારું. બટ આઈ કેન એન્શ્યોર યુ ધેટ કે સારા ક્રિટિક હોવાનો મતલબ એ નથી કે તમે સારા મેકર હો. એનું રીઝન એ છે કે તમને ખબર પડે છે. ધેટ ડઝન્ટ મીન કે તમે એક્ઝિક્યુટ કરશો ને કરશો. સાચી વાત. સો આ બેમાં એક ફરક છે. સો આઈ વિલ ઓલવેઝ બેંક ઓન માય રાઇટર રાધર દેન એની ઓફ ધી સ્ટાર વાળી વસ્તુ મારું સેકન્ડ પેલા ઉપર આવશે કે ઓકે, સો આઈ સી ધી સ્ટોરી, ઓકે આમાં કોણ ફિટ બેસે છે. કે મલ્હારભાઈ ફિટ બેસતા હોય તો મલ્હારભાઈ, યશ ફિટ બેસતા હોય તો યશ, રોનકભાઈ ફિટ બેસતા હોય તો રોનકભાઈ, એનીવન. ફોર ઇન્સ્ટન્સ હું ફિટ બેસતો હોય તો હું, ડિપેન્ડ કરે કે ભાઈ કેરેક્ટર શું છે. પણ એકચ્યુઅલી આઈ અગ્રી વિથ યુ કે મારી પણ મોટી કમ્પ્લેનો ને ગુજરાતી મૂવીઝ, બોલિવૂડની વાત નથી કરતી, બિકોઝ એ ઓલરેડી મોટી ઇન્ડસ્ટ્રી છે ને ગુજરાતી આપણું છે, પોતાનું છે ને, એટલે પોતાની વસ્તુનું આપણે લાગી આવે જલ્દી. એટલે મને મોટી ઘણી બધી મૂવીઝ જોવા જઈએ ને પછી એમ થાય કે યાર મને સિરિયસલી એવું કહેવાનું મન થાય કે આ શું જોઈને બનાવી છે. બનાવતા હતા ત્યારે એમને નહીં ખબર પડી હોય કે આટલું ભંગાર પિક્ચર બનાવી રહ્યા છે આ લોકો, અને એવું તમે પ્રેક્ષકોને બતાવી બી રહ્યા છો.
અને પછી એમાં ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું નામ બી ખરાબ કરી રહ્યા છો કે આવી બકવાસ જ કોઈ હાર્ડલી એવી અમુક પર્સન્ટેજ મૂવી આવે છે જેમની સ્ટોરી ખરેખર સારી હોય છે. બાકી સ્ટોરી પર કે પ્રોડક્શન ઉપર કે સ્ક્રીન પ્લે કે કંઈ પણ કામ કર્યા વગર ઓછા બજેટમાં ફટાફટ મૂવી બનાવી દેવું અને એને રિલીઝ કરી દેવું એક નામ માટે, બિકોઝ બહુ ઓછા બજેટમાં મૂવી બને છે ને તમારા નામ સ્ક્રીન ઉપર આવે છે એટલે તમે એને બતાવી દો ને, એ મારી બહુ મોટી કમ્પ્લેન છે કે યાર સ્ટોરી પણ ખબર નહીં મને. I'll tell you something. એ ઇન્ટેન્શનની વસ્તુ છે. એ બી છે. મારું ઇન્ટેન્શન શું છે? હા, મારું ઇન્ટેન્શન યાર ઇટ્સ આઉટ એન્ડ ઓપન. મારે કેમ ડરવાની જરૂર છે? મારું ઇન્ટેન્શન અત્યારે એ છે કે 4 કરોડની પિક્ચર બનાવીને 2 કરોડ ઘરે મૂકી દઉં અને 2 કરોડમાં આ પિક્ચર બનાવીને હું બહાર આપી દઉં, તો તમે એ જ પિક્ચર જોશો. મારું ઇન્ટેન્શન એ છે ને કે 4 કરોડ આયા છે, ચાલે 4 કરોડ નાખું, સરસ ફિલ્મ બનાવો અને હું બહાર પાડીશ તો એનો ચામ અલગ હશે. ફોર એક્ઝામ્પલ અત્યારે લાલોની વાત ચાલે તો લાલોમાં શું હતું, બધાની નિયત તમે જો. આઈ ઓલવેઝ સે કે ફિલ્મ સૌથી ઉપર છે, તમારી મહેનત છે, તમારું એક્ઝિક્યુશન છે, તમારી સ્ટોરી છે, તમારા એક્ટર્સ બધું છે, પણ સૌથી ઉપર છે તમારી નિયત. કે તમે જે વિચારશો તમે એ પામશો. તમે વિચાર્યું જોઈએ છે કે આ બધા ભલે ને સારું કરે છે, મારે તો કોઈકનું કરી જ નહીં એવું છે, તો ભગવાન તમારું એ કરી જ દેશે. આજે નહીં ને કાલે કદાચ આ ફિલ્મ હિટ આપી દેશે, પણ એવા ટાઈમ પર તમને લાત વાગશે ને તમે ત્યારે વિચાર્યું હોય ને, કલ્પના એ ના કરી હોય. લાલો હેપન્ડ ધીસ ગ્રેટ ઓબ્વિયસલી કે લાઈક ભગવાન હતા ને એમનો એક અદ્ભુત ચમત્કાર છે, નો ડાઉટ અબાઉટ ઇટ. આઈ એમ બિલીવર ઇન ગોડ, તો આઈ કેન સે ઇટ આઉટ લાઉડ, મને વાંધો નથી. બટ એ બધાને હું વર્ષોથી ઓળખું છું, લાઈક અજય છે, અંકિત છે, બધાને ઓળખું છું. પણ એ લોકોનું જે ઇન્ટેન્શન હતું ને એ લોકોનો જે જોમ હતો ને, એ લોકોએ વર્ષોથી ફિલ્મ બનાવી હતી કે અમારે બનાવી છે. નોટ લાલો ઓબ્વિયસલી, દે વર ડિફરન્ટ સ્ટોરીઝ. ધેન દે થોટ ઓવર ઇટ કે આમાંથી સારું શું બની શકે, એન્ડ ધેન દે એન્ડ અપ ટુ મેક લાલો. અને એમાં એ લોકોએ જીવ નોખી દીધો યાર, જોખી દીધો. બધી રીતે એ લોકોએ મહેનત કરી. એ લોકોની અંદર હતી પ્યોરિટી, અને એ તમને જ્યારે એ ફિલ્મને જોવો છો તો તમને પ્યોરિટી દેખાઈને આવે. અમુક અંશોમાં તો તમને દેખાશે. એટલે સાચી વાત છે, ઇન્ટેન્શનનું ફરક પડે. પણ જ્યારે આ કામની વાત કરી રહ્યા છો તો તમે પાસમાં જેટલા કામ કર્યા છે એમાં તમારું તમને ગમતું કયું કામ છે ને તમને એવું થયું કે આ કામ મેં બરાબર નથી કર્યું, એવા 2 કામ કયા? સો એ છે ને, તમે અત્યારે મને રિસન્ટલી પૂછો તો મને રહસ્યમ બહુ ગમ્યું વાત, બરાબર. હવે વર્ષ પછી હું જ્યારે અગેન મારી જાતને હું રહસ્યમમાં જોઈશ ને મને એવું થશે કે યાર આ કરી શકતો હતો. સો ઇટ ઇઝ નેવર એન્ડિંગ પ્રોસેસ, બિકોઝ એ વર્ષની અંદર હું શીખ્યો, અને હું જે શીખ્યો ને એનાથી મને એવું લાગ્યું કે યાર થોડું બેટર થઈ. હા, બટ ધેટ ઓલ્સો આઈ નો કે આજથી વેન જે ઉત્સવ આગંતુકની અંદર હતો એ ઉત્સવ હું પાછો બનું તો હું આ જ રીતના પરફોર્મ કરી શકતો હતો, કારણ કે મને એટલું જ આવડતું હતું ત્યારે. હવે હું શીખ્યો છું તો મને હવે ઓર બેટર. ઇટ ઇઝ અ નેવર એન્ડિંગ પ્રોસેસ. ધીરે ધીરે યુ વિલ જસ્ટ કીપ ઓન ઇમ્પ્રુવિંગ યોર સેલ્ફ. સો અત્યારે ઇફ યુ આસ્ક મી તો જે મેં મારી લાસ્ટ ફિલ્મ કરી છે વર્ષ પછી એ ના રહે. પણ તમારું ના ગમતું કામ કે તમને જોઈને લાગ્યું આ મેં બરાબર કામ નથી કર્યું? આની પહેલાના બધા. સી આઈ એમ ટેલિંગ યુ ને, કારણ કે રીઝન આ છે. ઇટ્સ નોટ કે મને નથી ગમતા, બટ ઇટ્સ લાઈક કે આઈ ફીલ કે આમાં બહુ સ્કોપ ઓફ ઇમ્પ્રુવમેન્ટ હતો. ઇટ્સ નોટ કે આઈ ડોન્ટ લાઈક ધી ફિલ્મ ઓર આઈ ડોન્ટ લાઈક ધી મેકર ઓર આઈ ડોન્ટ લાઈક આ તે, પણ એ પેલું પોતાની એક ક્રિટિસિઝમ વાળ્યું ને, સેલ્ફ ક્રિટિસાઇઝિંગ વાળી ઘટના એ છે. એ છે, ધેટ્સ ટ્રુ. પણ લાઈક ઓકે, આ તો કહી શકે કે ભાઈ આગળના બધા જ કામ, પણ એવું કોઈ કામ તમે કરેલું કે તમને રિગ્રેટ હોય કે યાર આ તો નહોતું જ કરવા જેવું? એટલે ફિલ્મ એમ બોલી દો કે ફિલ્મ રિગ્રેટ? ફિલ્મ ના, કોઈ નહીં. એનું રીઝન છે કે મેં જેટલી બી ફિલ્મ્સ કરી છે અત્યાર સુધી, તો આઈ ઓલવેઝ છે કે તમે કંઈ પામો, તમે કંઈક તો પામ્યા હો તો પછી રિગ્રેટ ના કરો. સો મેં મારા લાઈફમાંથી રિગ્રેટ નામનો શબ્દ જ કાઢી નાખ્યો છે, બિકોઝ તમે જ્યારે એમ કહો કે મને આ વાતનો રિગ્રેટ છે તો તમે એનું દુઃખ લઈને બેસી જશો. ઇફ આઈ ડુ અ ફિલ્મ, એનું આઉટકમ સારું ના રહ્યું, મેં જે એક્સપેક્ટ કર્યું હતું એ ના રહ્યું, કે મેં જે વિચાર્યું હતું એ રીતે લોકોએ ફિલ્મ રિલીઝ ના કરી, એ મારી ભૂલ કે એ લોકોની ભૂલ નથી. એ લોકોની બુદ્ધિ પ્રમાણે કર્યું. તું તારી બુદ્ધિ પ્રમાણે વિચારતો હતો, તારી બુદ્ધિ કદાચ એ લોકો કરતા 100 ગણી ફાલતુ હશે, એ લોકો તારા કરતા 100 ગણા મહાન હશે, ક્યાં તો વાઇસ વર્સા હશે. એનાથી
આઈ સીટ એન્ડ આઈ એમ લાઈક કે યાર મારે આ ફિલ્મ નહોતી કરવા જોઈએ હતી. તમે કોઈ બી જગ્યાએ જશો, તમે કોઈ વખત અત્યાર સુધીની હા. વાત કરું છું, આજના પોડકાસ્ટ સુધીની, હમ. કે આઈ વિલ કોઈક તમને આવીને એવું ના કહે છે કે ભાઈ ઉત્સવે મારી સામે બોલ્યો તો કે યાર આ મારે નહીં કરવા જવું. કદાચ આ પોડકાસ્ટ પછી હું શીખીશ, એના પછી મને એવું લાગશે કે બોલવા જેવું છે તો બોલીશ, પણ તમે બોલો તો અમને કઈ મસાલો મળે ને યાર. પણ યાર જે કેવી રીતે? જેન્યુન છે જેન્યુન છે. પણ કોઈ માણસની લાઈફમાં એવું તો થાય જ ને કે યાર આ મેં ઘણા એવા કામ કર્યા છે કે કેમ આ કર્યું કેમ હશે, મેં શું કામ કર્યું આ કામ, એવું તો અફસોસ સી છે there માણસને. is two way to see each and everything ને. ફરક એટલો છે મેમ કે હું ખાલી અલગ રીતે જોઈ રહ્યો છું, અને સારું લગાડવા માટે પેલું એમ કે પોડકાસ્ટમાં બેઠા છે એટલે હા. મસ્ત વાતો કરવા વાળી ઘટના એવું નથી. નથી, ધીસ ઇઝ હુ આઈ એમ, કરેક્ટ. કે આઈ સી ઇટ ફ્રોમ ધી અધર સાઇડ. એટલે હું કોઈ બી સિચ્યુએશનને છે ને બેઉ બાજુથી જોવાની ટ્રાય કરું. યસ. તો તમે આટલા લાઈક મચ્યોર તમે વાતો કરી રહ્યા છો એટલે તમને પૂછી રહી છું. ના, બહુ સારી વાતો કરી રહ્યા છો એટલે જ મારો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ગુજરાતી સિનેમાને ઉપર કઈ રીતે લઈ જવું, સિનેમાને ઉપર લઈ જવું, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી. ઇન્ડસ્ટ્રીને ઉપર લઈ, આ બે અલગ વસ્તુઓ છે પણ ચલો ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઉપર કેવી રીતે લઈ જવું ગુજરાતની. ઇન્ડસ્ટ્રીને ઓકે, મને તો કઈ રીતે સમજ. ઓકે ચલો, પહેલી વાત કરીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને, તો આમાં હું બહુ સેલ્ફિશ લાગીશ. મારે એઝ અ પ્રોડ્યુસર ઇફ આઈ એમ ટોકિંગ, તો હું જે ફિલ્મ બનાવું છું, મારી જોડે જેટલા લોકો કામ કરે છે અને મારું જે પ્રોડક્શન હાઉસ છે, કે મારી જોડે જે પ્રોડક્શન હાઉસ એસોસિએટ હશે, બેઝિકલી મારી ફિલ્મની અંદર જેટલા બી લોકો મારા સ્પોટ દાદાથી લઈને પ્રોડ્યુસર સુધી બીજા ત્યાં સુધી બધું જ આવી ગયું. આ બધાને મારે ઉપર લઈ જવા છે, કારણ કે મારે મારી ફિલ્મને ઉપર લઈ જવી છે. સો જ્યારે હું મારી ફિલ્મને ઉપર લઈ જઈશ, આ બધા ઉપર આવશે. હવે ફોર એક્ઝામ્પલ લેટ્સ ટોક અબાઉટ આનું રીઝન કેમ છે. એટલે બેઝિકલી આઈ વુડ સે કે મારે મારી જાતને ઉપર લઈ જવો છે, રાઈટ. હવે પહેલાં તો વોટ ઇઝ હું આને થોડા ટુકડામાં જવાબ. વોટ ઇઝ ઇન્ડસ્ટ્રી, વોટ ઇઝ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી. કોઈ ઓફિસ નથી, કોઈ સ્પેસિફિક સ્ટ્રક્ચર નથી, કોઈ ઓર્ગેનાઇઝેશન નથી, કે કોઈ ઓર્ગેનાઇઝ વર્ક સ્ટ્રક્ચર નથી. બિલકુલ. કોઈક તમે સાણંદ જાઓ તો કોઈક સાણંદમાં પિક્ચર બનાવતું હશે, કોઈક અમદાવાદમાં બનાવતું હશે, કોઈક સુરતમાં બનાવતું હશે, કોઈક મુંબઈમાં બેસીને ગુજરાતી ફિલ્મ બનાવતું હશે, રાઈટ. અલગ અલગ સેટ ઉપર કામ ચાલી રહ્યું છે. તો આને તમે એક ઇન્ડસ્ટ્રી ગણી શકો, બિકોઝ આ બધી ફિલ્મ ભેગી થાય છે અને આને એક ઇન્ડસ્ટ્રી બનાવે છે. ઇન અ સિમિલર વે, વાય આ તમને સમજાવ્યું એનું રીઝન એ છે કે હવે હું જે કહેવા જઈ રહ્યો છું એમાં આ બધું હું એક્ઝામ્પલ તરીકે મૂકી શકું. ટેલિકોમ ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડિયા, એટલે આપણે અત્યારે મોબાઈલ્સ યુઝ કરીએ છીએ, તો જીઓ, એરટેલ, વીઆઈ. હવે જ્યારે તમે એમ કહેશો કે ટેલિકોમ સેક્ટર કઈ રીતે ઉપર લાવવું છે, કે ઇન્ટરનેટનું વસ્તુને કઈ રીતના ઉપર લાવવું છે, તો જીઓએ જીઓની મહેનત કરવાની છે, એરટેલે એરટેલની મહેનત કરવાની છે, વીઆઈએ વીઆઈની મહેનત કરવાની છે, એની જાતે એ સેક્ટર ઉપર આવી જશે. સો એક્ઝેક્ટલી જીઓ એક ફિલ્મ છે, એક પ્રોડક્શન હાઉસ છે, એક પ્રોડ્યુસર છે, એવું સમજો. એ રીતે એરટેલ બી એક પ્રોડક્શન હાઉસ, એક પ્રોડ્યુસર છે, એ સમજો. અને વીઆઈ બી એક પ્રોડક્શન હાઉસ અને પ્રોડ્યુસર અને એક ફિલ્મ છે, એમ સમજો. તો એ ત્રણને જ્યારે ઉપર આવશે, આપોઆપ એ સેક્ટર ઉપર આવશે. સો ઇન અ સિમ્પલેસ્ટ વે, તમે પોતે જ ઇન્ડસ્ટ્રી છો. હું અહીંયા બેઠો છું, હું ગુજરાતી ઇન્ડસ્ટ્રી છું. જે રીતે બીજા એક્ટર્સ અત્યારે કામ કરી રહ્યા છે, કે મારા સ્પોટ દાદા કામ કરી રહ્યા છે, એ બધા પોતાની અંદર જ એક ઇન્ડસ્ટ્રી લઈને ચાલે છે, કે જ્યારે એ લોકો ઉપર આવશે, આપોઆપ ગુજરાતી ઇન્ડસ્ટ્રી ઉપર આવશે. એના માટે મારે સ્પેસિફિકલી કોઈ ઝંડા લઈને ઊભા નહીં થવાનું કે મારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને ઉપર લાવી છે. તો ઇન્ડસ્ટ્રીમાં લાઈક તમારા મૂવીઝની વાત કરતા હતા, તો હવે તમારા ફ્યુચરના કયા પ્રોજેક્ટ્સ છે જે રિસેન્ટમાં કયા રિલીઝ થવા જઈ રહ્યા છે તમારા મૂવીઝ? રહસ્યમ અત્યારે મોસ્ટ પ્રોબેબલી ઇન માર્ચ આવશે. અને એનું તમે આઈ થિંક આઉટડોર એનું શૂટ વધારે થયેલું છે, આઉટ ઓફ ગુજરાત થયેલું છે. લાઈક વી શોટ ઇટ ઇન નૈનીતાલ, ઉત્તરાખંડ. અને હાફ ઓફ ધી ફિલ્મ વોઝ શોટ ઇન અમદાવાદ. સો અમદાવાદ અને નૈનીતાલ એ બે જગ્યા ઉપર વી શોટ ઇટ. પણ એ મોસ્ટલી માર્ચમાં આવશે. અને બીજા જે પ્રોજેક્ટ છે એ ઇટ્સ લાઈક ટુ સૂન ટુ સે એનીથિંગ અબાઉટ ઇટ, વારી ઘટના છે. ઓકે. તો પણ ફ્યુચરમાં જોઈશું તમારા આગળ મૂવીઝ. પણ અને કરવા હોય તો હવે તમને કેવા મૂવીઝ કરવા છે?
વોટ કાઇન્ડ ઓફ મૂવીઝ કે વોટ સબ્જેક્ટ્સ યુ આર લુકિંગ ફોર હવે? Right now we are beggars. Beggar can never be chooser. But if someday I'll say, ji એને time છે, I want to do a proper mass film માસ ફિલ્મ, from like zero to પેલો હીરો વાળી જે ઘટના હોય ને કે વો આ રહા હૈ વાળી ઘટના. પછી આપણે તો નરેશ કનોડિયા વાળી સ્ટાઇલમાં કરવું પડશે તમારે. એવી સ્ટાઇલ કરી શકો તો તમે માસને અપીલ કરી શકશો. See, but as and when things changes. હા, ઓફકોર્સ. નરેશ સરના ટાઈમ ઉપર ઓડિયન્સને બહુ અટ્રેક્ટ કરતું હતું. હવે નાવ દેટ પીપલ હેવ સ્ટાર્ટેડ એક્સપ્લોરિંગ અર્બન મૂવીઝ ઓફકોર્સ લોકોને મને અર્બન ને રૂરલ શબ્દથી આઈ વુડ સે નફરત છે. મારું પેલું શાહરૂખ ખાન જેવું છે, મને એ બે શબ્દો જ નહીં સંભળાતા. મને ગુજરાતી ઇન્ડસ્ટ્રી સંભળાય છે. પણ ફર્ક ખબર પડી જાય. મૂવી આવે ને તો તમને તરત ફર્ક ખબર પડે એ વસ્તુ. તો તમે લાલોને શેમાં મૂકશો? હા, ધેટ્સ અ પોઈન્ટ. એ સારું બ્રિજ બની ગયું. એ તો હેલ્લારો બી છે. ના, પણ હેલ્લારોને તો હું અર્બન જ ગણી છે. પણ વાત તો રૂરલ એરિયાની છે. રૂરલ એરિયાની વાત કરવી અને ધ ટ્રીટમેન્ટ જે મૂવીની આપણે આપીએ ને એમાં ફરક પડે. હું તમને એ જ કહું છું. આ છે ને પેલી બનાવી બેસેલા બે શબ્દો છે, બાકી દેર ઇઝ નથિંગ ઇન ટુ ઇટ. એટલે આમાં હું મગજ ઘસતો જ નહીં. મારા માટે ઇટ્સ લાઈક ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ધેટ્સ ઇટ. એમાં અર્બન રૂરલ જેવું કંઈ નથી. બટ આઈ વુડ લવ ટુ ડુ સમથિંગ વેરી માસી સોર્ટ ઓફ થિંગ. તો વર્ક અને એની સ્ટ્રગલ ને એ બધી વાત તો આપણે કરી, પણ એક જુદી સ્ટ્રગલમાં છો તમે અત્યારે, એની પણ હું વાત કરવા માંગીશ કે તમે મુંબઈથી અહીંયા શિફ્ટ થઈ રહ્યા છો. દેટ્સ અ ગુડ ન્યૂઝ કે બહુ બધું કામ છે એટલે તમે પરમનન્ટ અહીંયા આવી રહ્યા છો. એ એક સારા ન્યૂઝ છે. પણ અહીંયા એક એક્ટર છો, તમે નોન ફેસ છો, પણ એક બેચલર છો, એના કારણે થઈને ફ્લેટ શોધવામાં કેટલી તકલીફ પડી રહી છે? એટલે તકલીફ તો પડી રહી છે, અને એના રીઝન એવા તો નથી કે મને ઘર નથી મળી રહ્યું છે, બટ દેન દેર આર માય ઓન સ્પેસિફિકેશન્સ રિક્વાયરમેન્ટ કે મને આવું જોઈએ છે. અને લાઈક ડિફરન્ટ સિટીઝ હેવ ધેર ડિફરન્ટ થિંગ. લાઈક મુંબઈ મિક્સ કલ્ચર છે, હિયર આમ મિક્સ કલ્ચર નથી. હિયર મોર ઓર લાઈક ફેમિલી ઓરિએન્ટેડ છે. તો ઓબ્વિયસલી આઈ ડોન્ટ સી ઇટ એઝ અ પ્રોબ્લેમ. રાધર દેન આઈ ફીલ કે હું આવી રહ્યો છું, દેટ ડઝન્ટ મીન સિટી શુડ ચેન્જ, રાઈટ? આઈ હેવ ટુ કોપ અપ વિથ ઇટ. તો મારે અહીંયા આ સિટીના માહોલમાં ટેવાવાનું છે. બટ આઈ ગેસ લકીલી મળી જશે. પણ આઈ એક્સેપ્ટ. હું તો અમદાવાદથી છું, પણ હું એક્સેપ્ટ કરું છું કે ભાઈ પ્રોબ્લેમ તો છે જો સિટીમાં, કે થોડા ઘણા ઇશ્યુ તો છે જ, કે બેચલરને મળવામાં ઇશ્યુ તો રહે જ છે તમારે. એટલે પણ હોપફુલી મળી જશે, સારું મળી જશે, તમને જોઈએ છે એવું. પણ અમદાવાદની તમને કઈ વસ્તુ બેસ્ટ લાગે? આટલો ટાઈમ તમે અહીંયા ટ્રાવેલ કર્યું છે તો. સો સ્પેસિફિકલી એક તો પહેલી વસ્તુ એ છે કે મારા જેટલા બી ઇન્ડસ્ટ્રીના ફ્રેન્ડ્સ છે એ અહીંયા છે, ઓલ્સો ઇન મુંબઈ. બટ મુંબઈમાં એવું છે કે અમારે મળવું હોય તો વી હેવ ટુ પ્લાન ઇટ આઉટ. અહીંયા એવું છે કે ભાઈ શું કરે છે, કંઈ નહીં, બસ અહીંયા છું, હા ચાલ આવ્યો. સો આ એક મેજર ડિફરન્સ છે ને. એન્ડ આઈ એમ સમવન કે મારી અંદર એ બેવ ઘટના છે. મને એકલું રહેવામાં મને કંઈ પ્રોબ્લેમ નહીં, બટ સમટાઈમ્સ આઈ હેવ દેટ મૂડ કે ચલો બહાર જઈએ, બધાને મળીએ. તો મુંબઈમાં એ ઇશ્યુ છે કે યાર કોઈક કલાક દૂર હોય, 1.5 કલાક દૂર હોય, અને હોય પાછા 7-8 કિલોમીટર છે. એવું ના હોય કે પ્રોબ્લેમ છે. સો ઇન મુંબઈ વી નેવર સે કે આટલા કિલોમીટર દૂર છું, આટલો ટાઈમ દૂર છું. ઇટ્સ ઓલવેઝ મેઝર્ડ ઇન ટાઈમ રાધર દેન ડિસ્ટન્સ. તો અહીંયા એવું છે કે આ સિંધુ ભવન ઊભો છું, ચાલ ને તો અહીંયા મળીએ છીએ. સો એ મારા માટે બહુ ઇઝી છે. એન્ડ અનધર થિંગ ઇઝ આઈ ઓલવેઝ સમવેર પેલું તમને અંદરથી ખબર હોય કે આ ઓલવેઝ ન્યૂ. લાઈક આગંતુકમાં જ્યારે અમે અહીંયા ફરી રહ્યા હતા ત્યારે આઈ વોઝ લાઈક કે યાર નહીં ખબર, પણ મને એમ આ જગ્યા પર એમ પીસ દેખાય છે. ભલે શોર શરાબો એ આખી અલગ ઘટના છે, બટ દેન કે હા યાર અહીંયા મજા આવશે રહેવાની. મુંબઈ ડઝન્ટ હેવ ધેટ ઇન અ વે. પણ તો એક લાઈક સુરતનો છોકરો, કે સુરતનું તો ફૂડ માટે તો ઓબ્વિયસલી બહુ જ ફેમસ છે. અમદાવાદનું એવું પોતાનું ફૂડ બહુ ઓછું છે, જેમ સુરતનું છે એવી રીતે. તો એ સુરતના છોકરાનો ટેસ્ટ એ અમદાવાદના ટેસ્ટમાં અડપ્ટ કરવામાં કેટલી ડિફિકલ્ટી પડી કે તમે કરી દીધું છે અડપ્ટ હવે અહીંયા? સો ઇટ્સ નોટ અબાઉટ ઓનલી સુરત કે તમે
કે અહીંથી પણ આવો. હા એ મોર ઓવર છે ને તમારો જે ટેસ્ટ ડેવલપ થયો હોય ને એ વાળી ઘટના છે. યસ યસ સો અને ઓબ્વિયસલી જ્યારે તમે સાઉથ ગુજરાતથી આવો છો હા. તો અને ત્યાંનો ટેસ્ટ હોય તો એ થોડું તમને ડિફિકલ્ટ પડે છે. બટ મારો પર્સનલી એક ફાયદો એ છે કે આઈ કેન લીવ ઓન સમથિંગ લાઈક કે ફોર એક્ઝામ્પલ હું એક જ પ્રકારનું ખાવાનું રોજ ખાઈશ ને હા. અને મને ભાવતું હોવું જોઈએ. હા કે પછી તો એવું ખાઈ નહીં કે પેલા ડાયટિશિયને કહ્યું છે કે આવા ચોખા ખાઓ કે આ ખાઓ તો પછી હું ગાંડો થઈ જઈશ. બટ મને ભાવતી વસ્તુ હોય તો આઈ કેન ઈટ લાઈક ફોર લાઈક મંથ્સ એન્ડ મંથ્સ એન્ડ મંથ્સ. હા તો અહીંયા દેન દેર આર સ્પેસિફિક પ્લેસીસ હા. જ્યાંનું ખાવાનું મને બહુ જ ભાવે છે. હા તો ફોર એક્ઝામ્પલ લાઈક ઇફ આઈ વોન્ટ ટુ હેવ સમથિંગ કંઈક બ્રેકફાસ્ટ વાળી જે ઘટના છે તો દાશારામ Okay. આઈ લેટ નાઇટ પણ ખુલ્લું રહે છે તો આઈ એમ ધેર. Yes. હું યુઝ્યુઅલી અમદાવાદ હોઉં તો દાશારામ આઈ એમ ધેર. કોફી હોય તો એની બાજુમાં જ ડોન કાર્ડાની કોફી મને ભાવે છે. દેન દેર આર ડિફરન્ટ પ્લેસીસ લાઈક પૂજા એન્ડ મલ્હાર હે અ ગ્રેટ હા કેફે કેફે કુફી. છે યસ તો ત્યાંની પણ કોફી બેસ્ટ છે. અને મને આઈ ગેસ મેડ બાય ટમેટોઝ ભાવે છે. હા મને ત્યાંનું ખાવાનું ભાવે છે. સો દેર આર લાઈક ડિફરન્ટ પ્લેસીસ. હું પછી વસ્ત્રાપુર મને થોડું મોર ઓવર ઇફ યુ કમ ફ્રોમ સુરત ને તો તમારું સ્ટ્રીટ કલ્ચર વધારે હોય. હા ઓફકોર્સ બિકોઝ ત્યાં ફૂટપાથ પર બેસીને ખાવાની મજા, લારીઓ પર જઈને યસ સો મારું વસ્ત્રાપુર જઈને ખાવું એ મને એમ થોડું એમ મજા આપે છે. એ છે પણ આઈ થિંક તમે તમારું સર્કલ અહીંયા આવ્યું છે ને તો અગર ટિપિકલ ગુજરાતીમાં બોલો ને તો તમારા ડાયટની તો પથારી ફરી જતી હશે. તમે જે સર્કલમાં છો એ બધા ફૂડી છે બહુ જ કે બધું જ જમવા જોઈએ અને રોજ બહાર જમવા જોઈએ એટલે દેટ ઇઝ તો ત્યાં ડાયટનું કેવી રીતે સેટ થાય? સી આઈ ઓલવેઝ સે કે બધા એક એક્ટરની એક વસ્તુ છાપ ઊભી કરી કે સિક્સ પેક હોવા જોઈએ, આ મસલ હોવા જોઈએ, આ ડાયટ તો કરવું જ પડે. બટ આપણે બહુ જ સિમ્પલ વાત કરીએ કે એક ફિલ્મ છે ફોર એક્ઝામ્પલ અને આની અંદર ભાષાએ આવી ગઈ કે જે લોકો એવું કહે છે કે ગુજરાતી ભાષાની ફિલ્મો શુદ્ધ ભાષામાં નથી બનતી કે પછી ફિઝિકની વાત કરે છે તો યુ અન્ડરસ્ટેન્ડ કે આ નાનકડા સંક્ષેપ પહેલામાં હું કહીશ કે વાર્તા ક્યાંથી આવે છે તો કે જે રાઇટર જ્યાં રહી એણે જેટલું જોયું છે, સાંભળ્યું છે અને એને જેટલી ખબર છે એમાંથી એ વાર્તા લખશે. સો હવે ફોર એક્ઝામ્પલ મારું કેરેક્ટર છે કે એક ગાય નેક્સ્ટ ડોર, તો એ ગાય નેક્સ્ટ ડોરની બોડી હોવી જરૂરી નથી. તમે તમારી આજુબાજુ જ્યારે અમદાવાદમાં નીકળો છો કેટલા લોકો સિક્સ પેક બનાવીને ફરે છે અને પછી કોઈ યાર મને રિલેટિબિલિટી નથી દેખાતી, તો ભાઈ ના જ દેખાય. નોર્મલ છોકરાઓ આ જ રીતે હોય છે. દેન ધી અધર થિંગ કમ્સ અબાઉટ ધી લેંગ્વેજ કે ગુજરાતી ફિલ્મો શુદ્ધ ભાષામાં જ બનવી જોઈએ, અંગ્રેજી કેમ યુઝ કરો છો? ભાઈ મોબાઈલ તમે બોલો તો તમે ઇટસેલ્ફ યુ આર ટોકિંગ ઇન ઇંગ્લિશ. અને કોણ શુદ્ધ ગુજરાતી બોલે છે આજકાલ? કોઈ નથી બોલતું. અને બોલો તો ખબર કેટલાને પડશે. ધેટ ઇઝ ધ પોઈન્ટ. એક્ઝેક્ટલી. અને અરે યાર મારા ફોનનું ચાર્જિંગ પતી ગયું છે, ફોન ઇંગ્લિશ છે. અચ્છા આને કોલ કરને, કોલ ઇંગ્લિશ છે. સો યુ હેવ ટુ એક્સેપ્ટ કે ગુજરાતી ભાષા મેજોરિટી બોલાશે બટ એની અંદર દેન સમાગમ થશે બીજી બધી વસ્તુઓનું, કારણ કે રિયલ દુનિયાની વાત કરી રહ્યા છે અને કનેક્ટ કરવું બી જરૂરી છે ને, લોકો જોડે પહોંચવું બી જરૂરી છે. અને પછી કહે કે યાર આ ફિલ્મ છે ને યાર કનેક્ટ નથી થતું, તો ના જ થાય ને યાર. તે તારી બાજુમાં કોઈને એમ કંઈક અલગ પ્રકારનું ગુજરાતી બોલતા સાંભળવું જ નથી તો પછી કઈ રીતે થાય? સો આઈ જેન્યુઅનલી બિલીવ કે ડાયટની વાત પરથી વી લેટ ટુ હિયર કે જ્યારે મારી એવી ફિલ્મ હશે ને તો એ બધા ગમે એટલા ફૂડી હોય, હું ગમે એટલો ફૂડી હોય, એ બધું કટ ઓફ થઈ જશે અને આઈ જસ્ટ કોન્સન્ટ્રેટ ઓન માય ફિઝિક એન્ડ એવરીથિંગ. બરાબર છે. તો લાઈક હું થોડા ક્વેશ્ચન પૂછવા માંગીશ તમને કે ક્વિકલી તમે એના જવાબ આપી શકો. તમારું ફેવરિટ ફૂડ? લોચો, ખમણ, ફાફડા, બધું છે. ખમણી. યસ. તમારું ફેવરેટ મૂવી ગુજરાતી પણ? ફેવરેટ મૂવી ગુજરાતીમાં? વાવ, ગુડ ક્વેશ્ચન. આઈ લાઈક પ્રેમ પ્રકરણ, મને ગમ્યું. પ્રેમ પ્રકરણ, ઓકે. તમારું ફેવરેટ ગુજરાતી નાટક? ગુજરાતી નાટક ચાણક્ય ગુજરાતીમાં હતું ને, કારણ કે મેં હિન્દીમાં જોયું હતું બટ મને હિન્દીમાં ગમે તો ઓબ્વિયસલી ગુજરાતીમાં સારું છે. એ છે. ગુજરાતી ફેવરેટ તમારો એક્ટર? ઇવન ધીસ વન માધુરી દીક્ષિત,
માધુરી દીક્ષિત નામનો એક પ્લે છે. માધુરી દીક્ષિત નામનો પ્લે છે? હા, ઓ ઓકે. હા. ન્યૂઝ. સિરિયસલી. નાઇસ. ગજબ પ્લે છે, જોવા જેવો પ્લે છે. હિન્દી છે એ પણ? ગુજરાતી છે. ગુજરાતી છે? ઓ ઓકે. તો જોવું પડશે. હમ. મેં નથી જોયું. ગજબ પ્લે છે. સરસ. ગુજરાતી એક્ટર તમારું ફેવરેટ? પ્રતિક ગાંધી. પ્રતિક ગાંધી. ના, પણ ગુજરાતીમાં જે કામ કરતા હોય અત્યારે એમાંથી બોલો. પણ એ તો હવે હિન્દીવાળા થઈ ગયા યાર. અહીંયા જે છે એમાંથી બોલો. હી સ્ટાર્ટેડ ઓફ ફ્રોમ હિયર. હા, આઈ નો. બે યાર મને બી એમની બહુ જ ગમેલી. પણ એમના પછી બી એમણે હા, કેટલું એમને કામ કરી છે, પણ સ્ટીલ તો અત્યારે જે છે આપણે લાઈક પ્રતિકભાઈનું નામ નથી લેતા, હવે એ તો બોલિવૂડમાં જતા રહ્યા. તો અત્યારનો જે લોટ છે અહીંયા જે કામ કરે છે એમાંથી માઇકલ હા ઇઝ અ ફેન્ટાસ્ટિક એક્ટર. ગુડ. ગુજરાતી મૂવીઝ જેટલા બન્યા છે એમાંથી કયા હીરોનો રોલ તમને કરવાનું મન થાય કે આ રોલ મારે કરવો છે કે હું સારું કરી શકું? બધાને પોતપોતાના રોલ જે મળ્યા છે સરસ જ મળ્યા છે. પણ તમને બટ હોય ઇફ કે આઈ વોન્ટ સારો કરી શકું, આઈ ડોન્ટ નો. ગમે હોય તમને એમ. બટ ગમ્યો હોય અને મારે કરવો હોય તો અગેન આઈ ચૂઝ પ્રેમ પ્રકરણ. એનું રીઝન એક જ રીઝન છે કે સી દેર આર લાઈક લોટ ઓફ ફિલ્મ્સ મેડ, હા બરાબર, પણ એની અંદર જે હીરો વાળી જે ફીલ હતી ને હા, કે એ- લાઈક તમે દેખાડો, એન્ડ આઈ એમ દેટ ચાઇલ્ડ જે નાનેથી હા. બોલિવૂડ જોતું આવ્યું છે, Yes. તો એની અંદર એ એક હીરો ફેક્ટર હીરો ફેક્ટર એ છાપ હતી. સો ઇફ આઈ વોન્ટ ટુ ડુ અ રોલ દેન આઈ વુડ ડેફિનેટલી ગો બેક એન્ડ ડુ પ્રેમ પ્રકરણ. પ્રેમ પ્રકરણ. ફેવરેટ તમારી એક્ટ્રેસ ગુજરાતીમાં? આરોહી. આરોહી. શી ઇઝ વેરી નેચરલ એન્ડ વન્ડરફુલ. ગુડ. તમારા પાસ્ટના મૂવીઝ આવે છે એમ નહીં, પણ જે પાસ્ટમાં જેટલા કર્યા છે એમાંથી એક સિલેક્ટ કરવું હોય તો કયું કરો તમે? ફર્સ્ટ ઇઝ ઓલવેઝ સ્પેશિયલ, સો આગંતુક. આગંતુક. Any day. ઓકે. તો એઝ અ પ્રોડ્યુસર બી તમને સારો એક્સપિરિયન્સ રહ્યો એમ એ મૂવીમાં, આઈ થિંક. એટલે જ ક્યાંક એ મેમરી છે કે તમે બોથ વેઝ એ વર્ક ના, કરી. બટ આઈ ઓલવેઝ બિલીવ કે તમે લાઈક પહેલું પગલું જ ના ભર્યું હોય તો એના પછીના જેટલા બી પગલાં છે એનો શું મતલબ છે? સો અન્ટિલ અનલેસ અ ફિલ્મ કમ્સ એન્ડ આઈ બીકમ અ બિગ સ્ટાર, તો ત્યાં સુધી તો ઇટ વિલ ઓલવેઝ બી આગંતુક, બીકોઝ એના પછીની જેટલી વસ્તુ મળી બીકોઝ એ ઓફ દેટ પછી જ ફિલ્મ. મળી છે. ઓફકોર્સ. આ થોડો ફન ક્વેશ્ચન છે કે તમને લાઈક બીકોઝ ઓફકોર્સ તમે હેન્ડસમ છો જ અને તમે હવે તો એક્ટર છો, ઘણા બધા છોકરીઓ ઓળખતી હશે, ફેન હશે તમારી, તો એવી કોઈ મોમેન્ટ્સ કઈ થઈ છે તમારા પર કોઈએ પિકઅપ લાઈન મારી હોય એવું, કે તમને કોઈએ અપ્રોચ કર્યો હોય ડિફરન્ટ રીતે? એટલે પિકઅપ લાઈન એટલે ના મારાય, કારણ કે હું હલકો નથી તો એ લોકો મને ઉચકી ના છે. બહુ જ ગંદો જવાબ હતો. બટ એકચ્યુઅલી એવરીવન થિંક્સ મોસ્ટ ઓફ ધ ટાઈમ કે આ સિંગલ ના હશે. સો અને યુઝ્યુઅલી ઊંધું હોય છે, લાઈક છોકરીઓ ઓછું પિકઅપ લાઈન મળે, મારતી હોય હા. છે, યુઝ્યુઅલી છોકરાઓ જ અપ્રોચ વધારે કરે છે. એ કરતા, વર્ષોની એક પ્રથા છે. સો એ બહુ જ રેરલી એવું થયું Rarely. હશે મારી જોડે કે કોકે આવીને મને એમ કોમ્પ્લિમેન્ટ કર્યું હશે કે આ છે તે છે. એટલે કોમ્પ્લિમેન્ટ કરતા હોય બટ પિકઅપ લાઈન ના હોય. હા, કોમ્પ્લિમેન્ટ ઇઝ વેરી નોર્મલ, હા. બટ પિકઅપ લાઈન તો ભાગ્ય જ હોય. અને બીકોઝ એ મિસકન્સેપ્શન હોય કે આ સિંગલ નથી, આ તો હા. છે જ આની તો. પણ એનાથી ફરક ના પડે ને, આઈ ગેસ. સિંગલ છો કે નહીં એનાથી શું ફરક પડે છે? કોઈને ગમે તો પિકઅપ લાઈનમાં, એટલે તમને અપ્રોચ તો કોઈ બી કરી શકે ને. હા, એટલે આઈ મીન યુ નેવર નો. એમને જોઈને પડતો કોઈને છે. કેવી રીતે ખબર પડે કે ઇવન મેરિડ બી હોય તો પણ અપ્રોચ કરવામાં. પણ હા, એ વાત સાચી છે કે ગર્લ્સ ના કરે, એટલે હાર્ડલી 10% ગર્લ્સ હશે જે સામેથી અપ્રોચ કરતી હોય Yeah, એવી રીતે. obviously. પણ એવા કયા કોમ્પ્લિમેન્ટ્સ મળ્યા છે કે જે તમને જે સારા લાગે ગર્લ્સ તરફથી? ગર્લ્સ સર હમ. હેન્ડસમ આજ બધા સી હા. છોકરાઓને શું કોમ્પ્લિમેન્ટ મળે અમારા કંઈથી હોઈ શકે યાર એવું થોડું. તમે માર્ક કરો એક, ચાલો આપણે એક મજાની વાત, આટલી બધી શાયરીઓ તમે સાંભળી છે, આટલી બધી પોએટ્રીઓ તમે સાંભળી, ઓકે. કેટલી છોકરાઓ ઉપર બની છે પોઈન્ટ. સાચી વાત છે. કે કેટલા સોંગ્સ છોકરાઓના ફીચર્સ માટે બન્યા હોય કે યાર ચાંદસી મહેબૂબ પર કેટલા બન્યા છે. બનાવ્યા. મહેબૂબ બિચારો એક્ટિંગ કરતો મરી ગયો. true. સો ઇટ્સ મોર ઓવર કે ભાઈ અમારા માટે તારીફ માટે શું હોય કે યાર યુ લુક અમેઝિંગ, યુ લુક હા. હેન્ડસમ, Handsome. યાર યુ આર વેરી ક્યુટ, ઓ હા, યુ એ આર બધા વેરી જ. મેચ્યોર, ઓ યાર ધ વે યુ ટોક ઇટ મેક્સ સેન્સ. આટલી જ વસ્તુ આવી હોય અમને, આનાથી વધારે અમને કંઈ આવ્યું જ ના હોય. પણ આ જે અપ્રોચની ને એની વાત ચાલે છે એટલે મને યાદ આવ્યું એક ફની ક્વેશ્ચન કે ચીઝી લાઈન લાઈક પહેલા મૂવીઝમાં બહુ આવતી કે
તારા વગર તો હું નહીં જીવી શકું, હું મરી જઈશ, મને છોડ, એટલે આમ બહુ એકદમ લાઉડ ને એવી રીતે કરતા. એવું તમારે કરવાનું હોય તો કરી લો અત્યારે તમે. બટ આઈ વિલ સે ઇટ આઉટ લાઉડ. એ આપણને એટલે ચીઝી લાગે છે બિકોઝ વી ડોન્ટ ફીલ સર્ટેન થિંગ. હા. વેન સમ પર્સન ઇઝ ઇન ડીપલી મેડલી ઇન લવ, તો ત્યારે એ માણસની સેલ્ફ રિસ્પેક્ટ સાઈડ પર મૂકી દેશે. એ છોકરી કે છોકરાને મનાવવા પાછળ, એન્ડ આઈ એમ નોટ સેઇંગ કે છોકરાઓ જ કરે છે, એ છોકરીઓ પણ કરે છે. સો એ વ્યક્તિને ભલે એને ખબર છે કે આ ખોટું છે, ભલે એની આજુબાજુના મિત્રો એને કહે છે કે આ ખોટું છે કે ના મનાઈ છે ને, તો એની સેલ્ફ રિસ્પેક્ટ સાઈડ પર મૂકીને આ જ બધી વસ્તુઓ કહે છે. સો આઈ ઓલવેઝ સે વેન યુ આર ઇન લવ, યુ આર અ ચાઇલ્ડ. કરેક્ટ. You don't say I'm mature because ultimately you will behave immaturely. પણ એઝ અ એક્ટર તમારે એવી લાઇન્સ મારવાની હોય, એવો રોલ કરવાનો હોય તો તમે કરી લો. હા, ઓબ્વિયસલી આઈ વિલ ડુ ઇટ એની ડે. બટ એના માટે કેવું એક સ્ટોરીનું પ્રોગ્રેશન હોય. There is a progression in this story. હા, એ છે મારું એક ઇમેજિનેશન છે કે અત્યારના જે મૂવીઝ કે એક્ટર્સ છે ને, એમને હું નરેશ કનોડિયા, ઉપેન્દ્ર ત્રિવેદી, એ સ્ટાઇલનું જે એક્ટિંગ કરતા હતા ને ડાયલોગ્સ, એવા સ્ટાઇલમાં તમને લોકોને હું જોવા માંગીશ કે તમે લોકો કેવું કરો છો. Michael did with that Leja in this છેલ્લો દિવસ. And he did પણ એ amazing. નહીં, ધેટ્સ અ સપોર્ટિંગ કેરેક્ટરની બહુ અલગ વાત છે. પણ હું લીડની વાત કરી રહી છું કે એ જે નરેશ કનોડિયા ટાઈપનો જે ડાયલોગ ડિલિવરીની જે સ્ટાઇલ હતી, એ સ્ટાઇલમાં અત્યારના લાઈક તમે છો કે યશ છે કે પરીક્ષિત ઓર રોનક, એ લોકો એ ડિલિવરી કરે તો કેવું લાગે, એવું મારું સપનું છે કે હું જોઉં તમને. બટ સી આઈ એમ ટેલિંગ યુ ને, થિંગ્સ ચેન્જડ. લાઈક અત્યારે અમે જે કરી રહ્યા છે, એ જ્યારે નરેશ સર નો આ બધી વસ્તુ પરફોર્મ કરતા હોત, એ સમય ઉપર ઇફ વી ગો એન્ડ પરફોર્મ ધ વે વી આર પરફોર્મિંગ રાઇટ નાઉ, તો લોકોને થશે કે આ શું કરી રહ્યો છે. ઇન ધી સેમ વે, બીકોઝ ત્યારનું ઓડિયન્સ loved him, and then there are people today who still love him. But right now it's about demand and supply. તો અત્યારે ડિમાન્ડ શું છે? તો અત્યારે people after COVID and all happened and this OTT boomed, people started watching different cinema, બીજા દેશોનું સિનેમા, બીજી જગ્યાની સિરીઝ અને બધી વસ્તુ. So now they want very much like surreal, real, subtle kind of acting rather than over the top or something like this. So અત્યારે કરવું અકોર્ડિંગ ટુ ફિલ્મ. હવે ફિલ્મની ફોર એક્ઝામ્પલ કેડી ભાઈ આ બનાવી હતી ડેની જીગર, તો એ સ્ક્રિપ્ટનો વર્લ્ડ જ એ હતો કે જ્યાં યશ હેડ ટુ બી લાઉડ. હવે કોઈ ફેમિલી ફિલ્મમાં જઈને ઇફ ઉત્સવ ટ્રાય ટુ બી લાઈક યશ અને ડેની જીગરના યશ જેવું કરવાની ટ્રાય કરશે તો એ નહીં બેસે. સો એ ફિલ્મના જે એટમોસ્ફિયર છે કે ફિલ્મનું જે વર્લ્ડ છે એની જોડે બંધ બેસતું હોવું જોઈએ. ઉત્સવ, થેન્ક યુ સો મચ. ખૂબ મજા આવી. બહુ ફન બટ નોલેજેબલ પોડકાસ્ટ રહ્યો. હોપ બધા ઓડિયન્સને આ ગમશે જોવાનું. ઘણી બધી વાતો કરી. તમારા આવનારા બધા જ મૂવી માટે તમને ઓલ ધ બેસ્ટ. રહસ્યમનું તો અમને ખબર જ છે, એટલે અમે વેઇટ કરી રહ્યા છે. ઘણા બધા અમને ન્યૂઝ મળી રહ્યા છે કે બહુ સુપર સ્ટોરી છે રહસ્યમની અને બહુ સારી ફિલ્મ બની છે. તો હોપફુલી એને માર્ચ પહેલાં રિલીઝ કરી શકો તો એ વાંધો નહીં, અમે જોવા બસ રાહ જોઈ રહ્યા છે અને બધા જ જોવા જઈશું. અને તમારા લાઈક બ્રાઇટ ફ્યુચર માટે અને અમને બી ગુજરાતમાં એક સારા એક એક્ટર મળે અને સારી મૂવીઝ તમારા થ્રુ અમને મળે એવી અમારી આશા. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ ગાઈઝ. થેન્ક યુ સો મચ.